સંશય થયો, આ બધા અવિદ્યાના કાર્ય છે. આ બધાનું મૂળ કારણ તો અવિદ્યા છે. તો એને મૂળ ગણવામાં આવે છે અનાદિ અનિર્વાચ્ય અવિદ્યા. અનાદિ એટલે શું? જેનો આદિ જ નથી. અનિર્વાચ્ય એટલે જેની વ્યાખ્યા કરી શકાય નહીં કે શું છે અને શું નથી. જે માયા કે મિથ્યા, તો કે અવિદ્યામાં કેવી છે? મિથ્યા છે. કારણ કે અવિદ્યામાંથી જન્મેલું કાર્ય જગતમાં કેવું છે? મિથ્યા છે. આ જગત મિથ્યા હોવાના કારણે જગતનું જે કારણ છે અવિદ્યા, એ મિથ્યા છે. એનું મૂળ અવિદ્યા કહેવામાં આવે છે. એ મૂળ અવિદ્યામાંથી, મૂળ રૂપ અવિદ્યામાંથી પછી પેલા અંકુરો ફૂટે ને, એ મૂળ અવિદ્યામાંથી ક્યારેક આવરણ રૂપે અંકુર ફૂટે, ક્યારેક વિપરીત જ્ઞાન રૂપે અંકુર, અગ્રહણ રૂપે અંકુર ફૂટે. અગ્રહણ એ ગ્રહણ ન થયું, વિપરીત ગ્રહણ ભ્રમ થયો કે સંશય થયો. અગ્રહણ, વિપરીત ગ્રહણ કે સંશય, આ બધા અવિદ્યાના કાર્ય છે. અવિદ્યા છે માટે છે. એ બધાનું મૂળ કારણ કયું? અવિદ્યા. એ અવિદ્યા કેવી છે? અનાદિ. સાચી છે તો કે ના કહેવાય, છે નહીં એ પણ ના કહેવાય. મને કેવું છે? અનિર્વાચ્ય, નિર્વચન કે વ્યાખ્યાન ન કરી શકાય એવી. ક્યારથી અવિદ્યા છે તો એ પણ ના કહી શકાય, માટે હંમેશ માટે છે, અનાદિ છે. તો એક કારણ અવિદ્યા અને બીજી કાર્ય અવિદ્યા, કે મૂળ અવિદ્યા અને તૂલ અવિદ્યા. મૂળ એટલે કારણ અને તૂલ મૂળ પેલો ઉત્પન્ન થયો, કપાસનો છોડ ઉત્પન્ન થયો તેને તૂલ. મૂળા વિદ્યા, તૂલા વિદ્યા, કારણ વિદ્યા, કાર્ય વિદ્યા. અહીં ચર્ચા છે. તો હવે આપ જયારે કહો છો કે અવિદ્યા એ આત્મા ધર્મ છે, ત્યારે અવિદ્યા શબ્દ શું સમજો છો? તો મૂળભૂત અવિદ્યા સમજો છો, કારણભૂત અવિદ્યા, કે પછી એના કાર્ય રૂપની અવિદ્યા? સંશય, વિપરીત ગ્રહણ, અગ્રહણ. તો એનો ઉત્તર આપે છે હવે, અવિદ્યાયાઃ તામસત્વાત્. તો તેની જો આ અવિદ્યાના સ્વરૂપ પર આપણે વિચાર કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આત્માનો ધર્મ ના હોઈ શકે. અવિદ્યાના સ્વરૂપ પર વિચાર કરે છે તો અવિદ્યા શું વસ્તુ છે અને એ આત્માનો ધર્મ હોઈ શકે કે નહીં? તો કે છે અવિદ્યાયાઃ તામસત્વાત્. તમસ એટલે અંધકાર. અવિદ્યા કેવી છે? અંધકાર જેનું સ્વરૂપ છે એવી અવિદ્યા છે. એટલે શું એ પોતે સમજાવે છે આગળ. તામસો હિ પ્રત્યયઃ આવરણાત્મકત્વાદ અવિદ્યા વિપરીત ગ્રાહકઃ સંશય ઉપસ્થાપકઃ વા અગ્રહણાત્મકો વા. પોતે સમજાવે છે કે અવિદ્યા જે છે એ કેવી છે? તમસ કે અંધકાર જેનો સ્વભાવ છે એવી અવિદ્યા છે. તામસો ઈશા પ્રતિપદ તામસો હિ પ્રત્યય આવરણાત્મકત્વાદ અવિદ્યા. તો જે તામસ કે અંધકારમાં જે આપણા મનની સ્થિતિ છે ને, એ જ પેલી વસ્તુના સાચા સ્વરૂપને આચ્છાદિત કરે છે, આવૃત કરે છે, માટે આપણે અવિદ્યા કહીએ. અવિદ્યા કોને કહેવાય? જેને કારણે વસ્તુનું સાચું સ્વરૂપ આપણને ન જાણે અવિદ્યા. એટલે એ જ વસ્તુનું સાચું સ્વરૂપ ન જાણવું અવિદ્યા. એ જ અવિદ્યા ત્રણ રૂપમાં અભિવ્યક્ત થાય. વિપરીત ગ્રાહક, સંશય ઉપસ્થાપક, અગ્રહણાત્મકો. વસ્તુનું સાચું સ્વરૂપ ન જાણવું એ ત્રણ રીતે થાય. ક્યાં તો આપણે વસ્તુ દેખાય જ નહીં તો એનું સાચું સ્વરૂપ ન જાણે, અગ્રહણાત્મક હોવા. અથવા તો આપણને છે ને વિપરીત દેખાય, જેમ રજ્જુ દેખાય જ નહીં એનું અગ્રહણ. રજ્જુ એટલે સર્પ ત્યાં આગળ ભાષા નામ છે વિપરીત ગ્રહણ કે ભ્રમ. અથવા આ રજ્જુ છે કે સર્પ છે, સંશય ઉપસ્થાપક. તો જયારે આપણે વસ્તુનું સ્વરૂપ ન જાણતા હોય ત્યારે ત્રણ એક વસ્તુ થાય કે આ ત્રણમાંથી એકે પણ થાય ત્યારે જાણું કે હું ખરેખર વસ્તુના સાચા સ્વરૂપને જાણતો નથી. ક્યાં તમને દેખાય જ નહીં, ક્યાં તમને ઉલટી દેખાય, અથવા તો પછી સંશય રહે. તો આવી આ ત્રણ પ્રકારની અસર ઉત્પન્ન કરે છે એનું નામ અવિદ્યા, એનું નામ તમસ. એટલે તમસ નો અર્થ નહીં કે દેખાય જ નહીં, અંધકાર નો અર્થ એવો ને કે દેખાય નહીં જ. ક્યારેક અંધકાર એવો હોય કે કશું દેખાય જ નહીં, ક્યારેક અંધકાર એવો હોય કે આપણે વિપરીત દેખાય. ટૂંકમાં અંધકાર જાત જાતના પ્રકારના હોય. એવો ગાઢ અંધકાર હોય કે દેખાય જ નહીં,
એવો મન અંધકાર હોય કે રાજ્યનો સર્પ દેખાય, અથવા એવો અંધકાર હોય કે આપણને આ રજ્જુ છે કે સર્પ છે એ પ્રકારનો સંશય. આ ત્રણેય અંધકાર છે. આ ત્રણ અંધકારની અવસ્થાઓ છે જયારે આપણને ક્યાં તો કશું દેખાય જ નહીં, અથવા દેખાય તેના બદલે વિપરીત દેખાય, અથવા આપણો સંશય જન્મે. આ અંધકારના પ્રકાર છે, અથવા અંધકારની આ ત્રણ પ્રકારની અસર છે. એકદમ ગાઢ અંધકાર તો દેખાય જ નહીં, તો ગાઢ અંધકાર ન હોય, અંધકાર તો હોય જ, જેથી આપણને ભ્રમ થાય ત્યાં, અથવા આપણને સંશય જન્મે. તો જેવી રીતે અંધકારને કારણે આપણે વસ્તુના સાચા સ્વરૂપના જ્ઞાનથી વંચિત રહીએ, જેને કારણે ક્યાં તો આપણે ગ્રહણ જ ન કરીએ, ક્યાં તો વિપરીત ગ્રહણ કરીએ, ક્યાં તો પછી સંશય ઉત્પન્ન થાય, એની જે આપણે જાણીએ એમનો અંધકાર. અવિદ્યા પણ આ પ્રકારની છે. અવિદ્યા પણ આત્માના કે તત્વના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે એટલે શું? ક્યાં તો આપણે આત્માનું જ્ઞાન જ ના થાય. જેમ કે ગાઢ નિદ્રામાં હોય એ પણ ત્યાં સુધી અવિદ્યા જ છે. એ કયા પ્રકારની અવિદ્યા છે? અગ્રહાત્મકત્વાદ. ટૂંકમાં સુષુપ્તિની અંદર અવિદ્યાનું કેવું સ્વરૂપ છે? આપણને આત્માનું કે કશાનું ગ્રહણ જ ના થાય, આપણે કઈ જ્ઞાન ત્યાં કેવું છે? આવરણ છાઈ ગયું. જાગ્રત થઈએ ત્યારે પણ અવિદ્યા છે. કયા પ્રકારની અવિદ્યા છે? વિપરીત ગ્રહણ. આત્મા જે છે એના કરતા વિપરીત રીતે જાણીએ. સુષુપ્તિમાં આપણે આત્માને જાણતા જ નથી. જયારે જાગ્રત થઈએ એટલે આત્માને સ્ત્રી છું, પુરુષ છું, સુખી છું, દુઃખી છું એમ કરીને છે એના કરતા વિવિધ રૂપ જાણીએ. જે વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે એને દુઃખી માનવામાં આવે, જ્ઞાન સ્વરૂપ છે એને અજ્ઞાની માનવામાં આવે, સના આનંદ છે કે અમર છે એને મર્ત્ય માનવામાં આવે. અને શું કહેવાય? વિપરીત ગ્રહણ. આ તો સંશય પણ થાય ઘણી વાર, હું કોણ છું? ખરેખર મુક્ત છું? ખરેખર સુખી છું કે દુઃખી છું? મુક્ત છું કે બદ્ધ છું? કોણ છું? સંશય પણ થાય. તો આ રીતે જાગ્રત સ્વપ્નમાં વિપરીત ગ્રહણ, સુષુપ્તિમાં અગ્રહણ, અને હવે એ જાગ્રત સ્વપ્નમાં સંશય. આત્મા વિશે અત્યારે આપણે ત્રણ અવસ્થાઓ છે. સંશય બહુ થતો નથી હોતો, મોટે ભાગે તો વિપરીત ગ્રહણ જ હોય છે. મોટે ભાગે ક્યાં તો વિપરીત ગ્રહણ હોય અથવા અગ્રહણ હોય. તો આ રીતે તત્વ માટે કે આત્મા માટે આ પ્રકારના ખ્યાલ જે ઉત્પન્ન કરે છે એ કારણ કહેવાય અવિદ્યા. તો શા પરથી કહો છો કે આ અવિદ્યા અંધકાર સ્વરૂપ છે? અંધકાર કોને કહેવાય? પ્રકાશ આવતા જેનો નાશ થવાનો અંધકાર. અંધકારની વ્યાખ્યા શું? પ્રકાશ હોવાને કારણે જેનું અસ્તિત્વ ન હોય એ પ્રકાશ આવે ત્યારે જે નષ્ટ થઈ જાય નામ છે અજ્ઞાન. હવે અંધકાર તો અવિદ્યા કોને કહેવાય? આપ જેમ કહેતા હો કે અવિદ્યા પણ અંધકાર સ્વરૂપ છે, એવું ક્યારે કહેવાય? પ્રકાશ આવે અને અવિદ્યા ન રહે તો સમજવું કે અંધકાર સ્વરૂપ છે. એ જ કહે છે આગળ, વિવેક પ્રકાશે તદભાવાત. તો વિવેક પ્રકાશ આવવાને કારણે આપણો જે વ્યવહારિક અંધકાર છે, પ્રસિદ્ધ અહંકાર અંધકાર છે, એ જે રીતે પ્રકાશના આવવાથી દૂર થાય, માળાબાઈ અંધકાર કહીએ, તેવી રીતે આપણી અવિદ્યા છે પણ વિવેક પ્રકાશે સતી. વિવેક કયો વિવેક? આત્મા અનાત્મ વિવેક. મારું આત્માનું જ્ઞાન કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન હંમેશા વિવેક જ્ઞાન. કારણ કે આત્માનું એવું અજ્ઞાન તો નથી કે આપણે આત્માને જાણતા જ નથી. આપણે ખરેખર આત્માને વિપરીત રૂપે જાણીએ છીએ, અથવા સંશય આત્મા માટે હોય એવું. અને ગાઢ અંધકાર નિદ્રાની અંદર અજ્ઞાન હોય તો આવરણ હોય તો એ તો દૂર કરી શકાતું નથી. તો ખરી તકલીફ ક્યાં છે? જાગ્રત ને સ્વપ્નમાં. અને ત્યારે ક્યાં તો ભ્રમ હોય અથવા તો સંશય હોય. અને દૂર થઈ જાય. ક્યારે બોલે ભેદ્યતે વેગ ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. ક્યારે? તસ્મિન દૃષ્ટે પરાવરે. એ પરાવર આત્માના દર્શન થાય ત્યારે બધા સંશયો છિન્ન થઈ જાય, બધી ગ્રંથિઓ ભેદાઈ જાય, બધા ભ્રમ નીકળી જાય. ગ્રંથિ અર્થાત ભ્રમ, બધા ભ્રમ દૂર થઈ જાય અને બધા સંશયો છેદાઈ જાય. એટલે આ બધો આપણો ભ્રમ છે, સંશયો છે, આ બધું પણ જ્ઞાન રૂપી પ્રકાશ આવતા નષ્ટ થઈ જાય છે. માટે એ અજ્ઞાન સ્વરૂપ છે, અંધકાર સ્વરૂપ છે. આ અંધકાર એટલામાં અંધકાર છે કારણ કે પ્રકાશ આવવાથી નષ્ટ થઈ જવાનું કારણે અંધકાર છે. તે રીતે જ્ઞાન રૂપી પ્રકાશ આવતા આ ગ્રંથિઓ કે સંશયો કે વિપરીત ગ્રહણ કે અગ્રહણ કે સંશય ન રહેતા હોવાને કારણે આપણે કહીએ છીએ કે બધા અંધકાર સ્વરૂપ છે, અજ્ઞાન સ્વરૂપ છે.
અમે તો કહીએ છીએ કે એ અવિદ્યા જે છે આત્માનો ધર્મ છે. બરાબર, ટૂંકો કહીએ છીએ આત્માનો ધર્મ ક્યારે કહે? અવિદ્યાની તમે કશી વ્યાખ્યા કરી શકતા હો તો જેને આપણે કશા અવિદ્યા કોનો ધર્મ છે, અવિદ્યા શું છે તરત કહી શકતા નથી. અવિદ્યાની વ્યાખ્યા કરી શકતા જ નથી. આપણે એમ કહ્યું કે અવિદ્યા એ કે જેને કારણે સંશય વગર ઉત્પન્ન હોય, બરોબર છે. તો એ વસ્તુ પણ ઉત્પન્ન થઈ એ સાચી છે કે નથી કે શું છે, સદ અસત એ કહી શકાતું નથી. એટલા જ માટે અવિદ્યા શું છે વ્યાખ્યા ન કરી શકે માટે કોનો ધર્મ છે વ્યાખ્યા થઈ શકતા નથી. પણ જોડે આ મહત્વની વસ્તુ છે કે આ બધા જે છે ને એ દોષ છે. અવિદ્યા એક દોષ છે, અથવા તો આ બધા જે વિપરીત ગ્રહણ, અગ્રહણ, સંશય આ બધા દોષ છે. એ દોષ હોવાને કારણે આત્મા ધર્મ ન હોય શકે એ સમજાવે છે. આગળ કહે છે ભાષ્યકાર, તામસે છે આવરણાત્મકે તિમિરાદિ દોષે સતી અગ્રહણા દેહે અવિદ્યાત્રયસ્ય ઉપલબ્ધેઃ તામસે છે આવરણાત્મકે તિમિરાદિ દોષે સતી. અંધકાર કોને કહેવાય? જે વસ્તુના સ્વરૂપને આચ્છાદિત કરી નાખે, મને અંધકાર. જેમ કે ત્યારે અંધકાર છવાયા કોઈ કારણ હશે, ધારો કે એવું ગ્રહણ આવી ગયું બધા અંધકાર તો બધું દેખાય જ ને અત્યારે. તો અંધકાર શું કરે છે? કોઈ વસ્તુ નાશ નથી કરતો. અંધકાર માત્ર વસ્તુના સ્વરૂપને આચ્છાદિત કરે છે. એ આચ્છાદન માંથી પછી કેવા પ્રકારનું આચ્છાદન છે પરથી ક્યાં તો આપણે કશું દેખાય જ નહીં, ક્યાં તો હોય વૃદ્ધ દેખાય, ક્યાં તો સંશયજનક. તામસે છે આવરણાત્મક. આમ આવરણ કરવું એનો સ્વભાવ છે. એવું જયારે તમસ્ક અંધકાર હોય ત્યારે તિમિરાદિ દોષે સતી. હવે આપણને એવો અનુભવ થતો હોય છે આપણી આંખની અંદર જયારે દોષ હોય ત્યારે તિમિરાદિ દોષે સતી. આંખમાં જયારે આપણને પેલો મોતિયો આવ્યો હોય ત્યારે દેખાતો બંધ થઈ જાય. જેવો મોતિયાનો પ્રકાર, એવો મોતિયો આવે કશું દેખાય છે, ખરેખર અંધકાર જ થઈ જાય. અથવા તો મોતિયો એટલો બધો ન હોય તો શું થાય? શું છે આમ સંશય, ટૂંકમાં આ કોણ છે ભાઈ આમ જોતા હોય સંશય. અથવા એકને બદલે વિપરીત. દીકરી ક્યારે આવે? દીકરી નથી, દીકરો થતો હોય. ટૂંકમાં એટલે શું થાય? વિપરીત ગ્રહણ થાય. ટૂંકમાં જયારે મોતિયો વૃદ્ધાવસ્થામાં જાત જાતની મુશ્કેલો પડતી હોય તો બરાબર સંભાળતો નથી, દેખાતું ના હોય બરાબર. તો દેખાતું નહીં કારણ ક્યાં તો એટલો એ તિમિર કે પેલો શું કે મોતિયો એટલો આવી ગયો હોય કે દેખાય જ નહીં. અથવા દેખાય તો સંશય કે શું છે, આ છે કે પેલો છે. અથવા તો એકને બદલે બીજાનું વિપરીત જ્ઞાન થાય. તો આપણે જોઈએ છીએ કે આપણા અનુભવ છે કે આંખની અંદર જયારે તિમિર એટલે કે આનો દોષ આવતો હોય મોતિયાનો, તો ક્યાં તો આપણને વસ્તુ દેખાય જ નહીં, ક્યાં તો આપણને વિપરીત દેખાય, ક્યાં તો આપણને સંશય રહી જાય. એટલે આપણો અનુભવ શું કહે છે કે ન દેખાવો, વિપરીત દેખાવો કે સંશય હોવો એ કોને કારણે છે? આંખમાં રહેલા દોષને કારણે છે ને. ટૂંકમાં આ બધા દોષ છે. શંકરાચાર્ય એક જ કહેવા માંગે છે કે આ બધા દોષ છે. તો તામસે છે આવરણાત્મકે તિમિરાદિ દોષે સતી. આંખમાં તિમિર વગેરે એ સિવાયનો બીજો બધા જાત જાતના પણ આંખના રોગ હોય છે કે જેને કારણે આપણે કદાચ ન દેખાય કે બરોબર ન દેખાય, બીજા પણ દોષ થાય, ઝામર આવવાનું જાત જાતનું થતું હોય છે. એમાં પણ આવી રીતે બીજા બધા દોષ આવતા હોય તો એને કારણે ક્યાં તો આપણને ન દેખાય, વિપરીત દેખાય કે સંશય હોય. તો આપણે જોઈએ છીએ કે જયારે આંખમાં આ પ્રકારનો દોષ હોય ત્યારે આ જાતનું અજ્ઞાન હોય છે. અને આંખમાંથી એ દોષ જતો રહે ત્યારે આમ જતું પણ રહેતું હોય છે. સૌ બધું દેખાય છે બરોબર. શું થયું તો કે નેત્રમણી મુકાઈ ગયો, બસ નેત્રમણી મુકાય બધું બરોબર દેખાય છે. ખુશ કેટલા આનંદ મોટો કેટલો સરસ દેખાય છે, બહુ આનંદની વાત છે. આપણે આટલા વર્ષો દેખાતું ના હોય અને કેટલી માથાકૂટ કરી હોય અને કેટલા અથડાયા ખોટા હોય એકદમ દેખાતું થાય એ નવું જગત ખુલી આવી સામે. આપણે જોઈએ છીએ કે જયારે આંખમાંથી તિમિર વગેરે દોષ દૂર થાય ત્યારે અગ્રહણ વિપરીત ગ્રહણ કેવી દોષ જાય છે. ટૂંકમાં અગ્રહણ છે, વિપરીત ગ્રહણ છે કે સંશય છે એ દોષ છે એ નક્કી કર્યું. એટલે ક્યાંક દોષ હોય તો આ બધા છે અને ક્યાંક એ દોષ દૂર થાય તો આ બધા નથી એ નક્કી કર્યું. તો ભલે દોષ હોય તો પણ દોષ વાળો તો કોઈ હોવો જોઈએ ને.
આ દોષ ભલે હોય પરંતુ જેના દોષ છે તો હોવો જોઈએ ને, એટલે કહે છે આવે અત્ર આહ એવં તર્હિ જ્ઞાતૃ ધર્મ અવિદ્યા. ભલે આપ કહો છો એ વાત બરોબર છે કે આ જેમ આંખની અંદર દોષને કારણે આવું થતું હશે અગ્રહણ વગેરે, તે રીતે કોઈ દોષ ને અવિદ્યા રવિ દોષ ને કારણે, એટલે અવિદ્યામાં દોષ છે, અવિદ્યામાં દોષ છે જેને કારણે આ બધી મુશ્કેલી જન્મતી હોય તેમ સંસારમાં પણ અગ્રહણ વિપરીત ગ્રહણ સંશય જે છે એ પણ અવિદ્યા રવિ દોષને કારણે છે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે ભલે અવિદ્યા રવિ દોષ થયો તો એ આત્માનો ધર્મ છે, એ તો છે ને, તો સંસાર તો ખરો ને. તો સમજાવે છે કે એ દોષ ક્યાં હોય છે. ન કરણે ચક્ષુષી વૈમેરિકત્વાદે દોષોપલબ્ધે. તો કે નહીં ભાઈ, આપણો અનુભવ શું છે કે દોષ શેમાં હોય છે? કરણમાં હોય છે. ટૂંકમાં આપણો મોતિયો હોય, ઝામર હોય કે આવી વસ્તુ ક્યાં છે? આંખમાંથી હોય છે. આંખ શું છે? કરણ છે, સાધન છે. એ આંખ રૂપી કરણ કે સાધન થી જુનાર બે છે. આંખ રૂપી કરણ થી જુનાર બે છે, તો દોષ ક્યાં છે? કરણમાં છે, એ કહે છે. એટલે પહેલા નક્કી કર્યું કે અવિદ્યા દોષ છે. અવિદ્યાની શું વસ્તુ જન્મે? અગ્રહણ, વિપરીત ગ્રહણ કે સંશય. તો અગ્રહણ, વિપરીત ગ્રહણ, સંશય બધા દોષ છે. અને એ જેનાથી જન્મે છે એ તિમિર પણ દોષ છે. તિમિર એટલે મોતિયા. અને જીવનમાં પણ વિપરીત ગ્રહણ, અગ્રહણ ને સંશય હોય છે, માટે દોષ છે. અને એ જેમાંથી જન્મે છે અવિદ્યા પણ દોષ છે. અવિદ્યા દોષ છે પહેલા બતાવ્યો. કોઈ પેલો કે ભલે ને અવિદ્યા દોષ નહીં, પરંતુ દોષ પણ હોવા માટે કોઈક તો હોવું જોઈએ ને મનનું કારણ. તો કે આત્મા જ કારણ છે, મને આત્માની અવિદ્યા છે. તો કે ના, દોષ હંમેશા કરણમાં હોય છે. ન કરણે ચક્ષુષી તિમિરકત્વાદિ દોષોપલબ્ધે. આપણો અનુભવ છે કે આ તિમિર વગેરે દોષ ક્યાં હોય છે? ચક્ષુમાં હોય છે. એ સમજાવે છે આગળ. યત્તુ મન્યસે જ્ઞાતુ ધર્મ અવિદ્યા તદેવ ચ અવિદ્યા ધર્મવત્વં ક્ષેત્રજ્ઞસ્ય સંસારિત્વં તત્ર યદુક્તં ઈશ્વરઃ એવ ક્ષેત્રજ્ઞઃ ન સંસારે ઇત્યેતદ અયુક્તં ઇતિ તન્ન. થોડા આપણે સિદ્ધાંત સમજાવે છે. યત મન્યસે જ્ઞાતુ ધર્મ અવિદ્યા. તમારું જે માનવું છે કે તમારો જ અભિપ્રાય છે કે અવિદ્યા એ જ્ઞાતાનો એટલે કે આત્માનો ધર્મ છે. તદેવ છે અવિદ્યા, એટલે ટૂંકમાં પૂર્વ પક્ષ છે ને એ પૂર્વ પક્ષને સરસ સમજાવે છે. એટલે પછી આ જે વાક્ય છે પૂર્વ પક્ષને સિદ્ધાંતના સમજ પડે મુશ્કેલ છે. એટલે ઘણી વાર શું છે કે પૂર્વ પક્ષે કંઈ કહ્યું હોય ને તો સિદ્ધાંત ઉત્તર આપતા પહેલા પૂર્વ પક્ષને સ્પષ્ટ કરે. તો તમે આ જ કહ્યું છે ને, ઘણી વાર પ્રશ્ન આપણે કરે ને તો ઉત્તર આપતા પહેલા એના પ્રશ્ન સ્પષ્ટ કરે કે તમે આ પૂછ્યું છે ને, આપણે ઉત્તર આપ્યો તો મેં તો આમ નતું પૂછ્યું, મેં તો આમ કહ્યું હતું, તો પછી નવો શબ્દ શરૂ કરવો પડે. એટલે ઘણી વાર તો આપણે પ્રશ્ન સમજાવ્યો, પ્રશ્ન કરનાર નહીં સમજ્યો હતો. પ્રશ્ન કરનાર પોતે ઘણી વાર પોતે શું જાણવા ઈચ્છે કે શું મૂંઝવણ છે સ્પષ્ટ નથી હોતી. એટલા માટે ઉત્તર આપ્યા પહેલા પ્રશ્નને ઘણી વાર સમજાવવાની જરૂર પડે. એટલે હા વાત મેં આ જ પૂછ્યું છે, પછી એને ઉત્તર આપીએ તો બરોબર એને સ્પષ્ટ થાય. એટલે અહીંનો પ્રશ્નને પહેલા સમજાવવામાં આવે છે. વ્યક્ત મન્યસે, તમારી આ પ્રકારની માન્યતા હતી કે પ્રશ્ન હતો કે પક્ષ હતો કે જ્ઞાતૃ ધર્મ અવિદ્યા. જ્ઞાતૃ એટલે કે જ્ઞાતા, જ્ઞાતા એટલે કે આત્મા કે ક્ષેત્રજ્ઞ. કે તમારે જે કહેવાનું હતું કે અવિદ્યા એ આત્માનો ધર્મ છે. તદેવ છે અવિદ્યા ધર્મત્વમ ક્ષેત્રજ્ઞ સંસારિત્વમ. અને કારણ કે અવિદ્યા એ ક્ષેત્રજ્ઞનો કે આત્માનો ધર્મ છે, માટે આત્મા સંસારી છે એવું તમારે કહેવું હતું. તત્ર યદુક્તમ ઈશ્વર હે ક્ષેત્રજ્ઞ ન સંસારી જે અયુક્તમ. અને એ માન્યતાના કારણે તમે અમને કહો છો કે ભાઈ સિદ્ધાંતનો પક્ષ છે કે ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે અને મારે અસંસારી છે, પણ અસંસારી નથી કારણ કે ક્ષેત્રજ્ઞ અવિદ્યા તો ક્ષેત્રનો ધર્મ છે, મળે અસંસારી એવું તમારે જે કહ્યું છે.
અમે કહીએ છીએ કે ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે, મળે ક્ષેત્રજ્ઞ કે જીવાત્મા પોતે અસંસારી છે. પરંતુ ના, અસંસારી નથી. કેમ નથી? કારણ કે અવિદ્યા એ ક્ષેત્રજ્ઞ ધર્મ છે અને મળે ક્ષેત્રજ્ઞ સંસારી છે. એવું જે તમે કહ્યું છે એનું તન્ન એ તમારું કહેવું બરોબર નથી. કેમ નથી સમજાવે છે. આગળ જે કહ્યું એક નાનકડા વાક્યમાં એને વિસ્તારે સમજાવે છે. યથા કર્ણે ચક્ષુષે વિપરીત ગ્રાહકાદિદોષસ્ય દર્શનાત ન વિપરીતાદિગ્રહણમ તન્નિમિત્તો વા તૈમિરિકત્વાદિદોષઃ ગ્રહીતુઃ ચક્ષુષઃ સંસ્કારેણ तिमिरे अपनीते ग्रहीतुः अदर्शनात् न ग्रहीतुः धर्मः यथा तथा सर्वत्र एव अग्रहण विपरीत संशय प्रत्ययाः तन्निमित्ताः करणस्यैव कस्यचित् भवितुमर्हन्ते न ज्ञातुः क्षेत्रज्ञस्य यथा करणे चक्षुषी. करण એટલે કે સાધન. ચક્ષુષી દ્રષ્ટાંત આપે છે જે રીતે ચક્ષુ આપણું સાધન છે જોવા માટેનું, એને કરણ કહેવાય. વિપરીત ગ્રાહકાદિદોષ દર્શનાત, તો આપણને કશું ન દેખાય, છેપ ન દેખાય, હોય ને કદાચ વિપરીત દેખાય કે દેખાયમાં સંશય હોય, આ બધા દોષ ક્યાં છે? ચક્ષુમાં રહેલા છે. વિપરીત ગ્રાહકાદિદોષ દર્શનાત, આ બધા દોષ ચક્ષુમાં. કાનમાં પણ એવું થાય, બોલે પણ સંભળાય જ નહીં. સંભળાય તો ખોટું સંભળાય ઘણી વાર, ઘણા લોકો થતું હોય છે. આપણે કહીએ કઈ અને સાંભળે ઉલટું બીજું કઈ સાંભળે, અથવા શું કહ્યું, આ કહ્યું કે બરોબર સંશય તમને, અથવા ઉલટું સંભળાય અથવા ન સંભળાય. ના સંભળાય તો સારું, પણ ઘણું ઉલટું સંભળાય તો મુશ્કેલ છે. ક્લાસમાં જાહેરાત કરી અને 100 જણા સાંભળતા, દરેકમાં અભિપ્રાય જોયો સાંભળે શું કહ્યું. બધા મંગળવારે ક્લાસ છે, કઈ નથી, સવારે છે, સાંજે નથી, સાંજે છે, સવારે નથી, વચ્ચે નથી, પેલો નથી, દરેક અભિપ્રાય છે ને જુદો જુદો હંમેશા. એ દરેક ટેલિફોન આવવાના છે, ક્લાસ છે કે નથી, પેલા પણ છાપવામાં નથી, એવું કોઈ જુદા પ્રશ્નો દરેકના. એટલા માટે ટૂંકમાં આ સાંભળવામાં પણ આવી થાય, બધી જગ્યાએ હોય. જુઓ ને સાંભળો ત્યાં મુખ્યાવું જ્ઞાન નથી આવતું હોય, પછી બીજું જ્ઞાન સ્વાદનું પણ અહીંયા તકલીફ પડતી હોય. શું ખાઈએ છીએ ઋષિકેશમાં કોઈમ્બતુરમાં જાઓ આશ્રમમાં, તમને પૂછે કે શાનું શાક તો સમજ ના પડે, દેખાવ તો સમજ પડે નહીં, તો ખાઓ તો સમજ ના પડે ઘણી વાર કે શાનો સ્વાદ આવે છે, એટલે કહી ના શકાય. લોકો જુદા કોઈ મોહાનું છે, કોઈ કોવાનું છે, અભિપ્રાય લઈને આવે. સ્વાદમાં પણ એવું થતું હોય છે ઘણી વાર. આમ દરેક ઇન્દ્રિયમાં દોષ હોય શકે. ઘણા લોકો પેલું સૂંઘવાનું બંધ થઈ જાય, અથવા બરોબર ના આવે, શું બરોબર એની સુગંધ ના આવે, ગંધ બરોબર ના આવે. ઘણા લોકો એકને એટલે બીજું પણ આવે. દેખાવામાં એવું છે, એકનો બીજો રંગ ઘાણ દેખાતો હોય છે, એને જગ્યાએ ભૂરું હોય તો લીલું દેખાય, એવું પણ થતું જાત જાતનું થતું હોય બધા. ટૂંકમાં આ બધા જે દોષ ક્યાં રહેલા છે? આ બધા દોષ કરણમાં અર્થાત સાધનમાં રહેલા છે. ન વિપરીતાદિગ્રહણમ તન્નિમિત્તો વા તૈમિરિકત્વાય દોષ ગ્રહીતુઃ. પરંતુ જે ગ્રહિતા છે, ગ્રહિતા એટલે કોણ છે? જ્ઞાતા. એટલે કે આ સાધન દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે, અનુભવ કરે, એ અનુભવ કરનારના દોષ નથી. જુદા પ્રકારના દોષ હોય, પણ આ એના દોષ નથી. ટૂંકમાં આ કાનમાં દોષ હોવાને કાન ના સંભળાય ને, અથવા એને ખોટું સંભળાય કે પછી સંશય વાળું સંભળાય, કે આંખમાં દોષ હોવાને કારણે ન દેખાયો કે વિપરીત દેખાયો કે સંશય. ટૂંકમાં આ બધા દોષ કોના છે? સાધનમાં છે. પરંતુ એ સાધન દ્વારા અનુભવ કરનાર જે જ્ઞાતા છે કે એને ગ્રહિતા કહેવાય, ગ્રાહક કહેવાય. ગ્રાહક પેલું ગ્રાહ્ય ગ્રહણમ, જ્ઞાતા જ્ઞેય જ્ઞાનમ, દ્રષ્ટા દૃશ્ય દર્શનમ. તો
તો દર્શન જ્ઞાન થાય છે એ કરણના કે સાધનના બધા દોષ છે, દ્રષ્ટાના કે જ્ઞાતાના દોષ નથી. દ્રષ્ટા શબ્દ એટલા ન વાપર્યો કે સામાન્ય દ્રષ્ટા શબ્દ આંખોથી જોનાર માટે કહેવાય. આ દોષ દરેક કર્મમાં જેમણે ગ્રહિતા કહ્યું, ગ્રહણ કરનાર, ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોથી ગ્રહણ કરનાર જે છે, અનુભવ કરનાર છે, એના બધા દોષ નથી. આ તો બધા કર્ણના કે ઇન્દ્રિયોના દોષ છે. કેમ એમ કહો છો? કારણ કે ચક્ષુષ સંસ્કારેણ તે મેરે અપનીતે. જોયું છે કે જયારે પછી ચક્ષુ પર સંસ્કાર કરવામાં આવે, આંખ પર સંસ્કાર કરવામાં આવે, ત્યાં તો પેલું પડ લઈ લેવામાં આવે, મોતી હોય ને દૂર કરી દેવામાં આવે, અથવા જામર કે બીજો જે દોષ હોય અથવા તો બીજા ઘણા પ્રકારના દોષ હોય છે. ક્યારેક બધા ડાક પડી ગયા હોય, જે એ થતું હોય, એ પ્રકારનો દોષ છે દૂર કરવામાં આવે. ચક્ષુષ સંસ્કારેણ. સંસ્કાર ક્યાં કરવાની જરૂર પડે છે? પેલા ગ્રહિતામાં નહીં, ક્યાં? ચક્ષુમાં. કરણમાં સંસ્કારની જરૂર છે. ચક્ષુષ સંસ્કારેણ તિમિરે અપનીતે. પછી તિમિર એટલે મોતિયો. એ મોતિયા રૂપી દોષ જે ચક્ષુમાં હતો, એ ચક્ષુમાં સંસ્કારથી એ મોતિયા રૂપી દોષ દૂર થઈ ગયો. ગ્રહિત અદર્શન. પછી આપણે જોયું કે હવે એનો કોઈ જાતનો દોષ રહ્યો નથી. હવે એને ન દેખાતું હોય કે વિપરીત દેખાતું એ રહ્યું નથી. અત્યાર સુધી હતું, આ દોષ દૂર થયો. હવે પેલો જે દ્રષ્ટા કે ગ્રહિતા છે એ સ્પષ્ટ જોઈ શકે છે. સ્વામી ચશ્માની પણ જરૂર નથી. આંખમાંથી મોતિયો પાછળ એના કરતા અહીં સારું દેખાય છે. ટૂંકમાં મોતિયો ઉતરાવ્યા પછી પેલો નેત્રમય મૂક્યા પછી પરંતુ આંખ કરતા એમાં વધારે સારું દેખાય છે. એ બતાવે છે કે આ સાધનમાં જે કરણમાં જે દોષ હતો એ દોષ દૂર કરવાથી હવે જે પેલો ગ્રહિતા છે, દ્રષ્ટા છે, જ્ઞાતા છે, એનો કોઈ દોષ રહેલો નથી. તેથી ન ગ્રહિતુ ધર્મ. તેથી પેલો જે તીર છે એટલે બેમાં જ એક તો મોતિયો એ પણ ગ્રહિતાનો ધર્મ નથી, અને મોતિયાને કારણે અગ્રહણ કે ગ્રહણ, દેખાવું ન દેખાવું, ઉલટું દેખાવું, આ બધા દોષ હતા એ પણ એના નથી. એ દોષ પણ એનો નથી, અને જેનો દોષ જન્મે તિમિર પણ એની નથી. તો આ દોષ પણ ચક્ષુના ધર્મ છે, અને દોષનું નિમિત્ત કારણ જે પેલો તિમિર છે ને મોતી, એ પણ ચક્ષુનો ધર્મ છે. એમાંથી બેમાંથી એકે કાર્ય કારણ બેમાંથી એકે આ ગ્રહિતાના ધર્મ નથી. યથા તથા સર્વત્ર અગ્રહણ વિપરીત સંશય પ્રત્યાહ તન્નિમિત્તાહ કર્ણસ્યૈવ કસ્યચિત ભવિતુમર્હન્તિ. તો કેવી રીતે આપણા જીવનની અંદર પણ અગ્રહણ છે, આત્માનું જાણતો જ નથી. વિપરીત ગ્રહણ છે, આત્માનું સંસારી માની લઉં છું. કે સંશય હોય તો હું કોણ છું, કેવો છું, આ બધા દોષો. અને જેમાં જન્મે છે તેની મૂળભૂત અવિદ્યા, એ દોષ એ પણ કોઈ કરણના સાધનમાં હોવા જોઈએ, કોઈ ગ્રહિતાના એટલે કે ક્ષેત્રજ્ઞાનના હોવા જોઈએ. દ્રષ્ટાંત બતાવે કે દોષ હંમેશા કરણ ન હોય, દોષ હંમેશા સાધન ન હોય, દોષ પેલા ગ્રહિતા ન હોય. અંતે રીતે આપણા જીવનમાં પણ જે અગ્રહણ કે વિપરીત ગ્રહણ કે સંશય જે છે એ પણ દોષ હોવાના કારણે, અને એનો અવિદ્યા પણ દોષ છે, એ બધા કોઈ કરણના કોઈ સાધનના દોષ હોવા જોઈએ, સાધનનો ધર્મ હોવા જોઈએ, એ ગ્રહિતાના આત્માના ધર્મ ન હોવા જોઈએ. પછી બીજું પણ એક સરસ કારણ કહે છે. કર્ણ સેવક છે દેહુતમરહંદી ન જ્ઞાતો ક્ષેત્રજ્ઞ. શ્રમણ ક્ષેત્રજ્ઞ જે સાક્ષી છે એ સાક્ષીનો જ્ઞાતાના આ દોષ નથી. એ અવિદ્યામાં ક્ષેત્રજ્ઞનો દોષ નથી, અને અવિદ્યામાં જન્મેલા બધા વિપરીત જ્ઞાની પણ ક્ષેત્રનો દોષ નથી. ક્યાં દોષ છે? કોઈ કરણના દોષ છે. કયા કરણના? અંતઃકરણના. ટૂંકમાં અવિદ્યા ક્યાં છે? મનમાં છે, બુદ્ધિમાં છે, અને માટે ત્યાંથી દૂર કરવાની છે. પ્રશ્ન સ્વામી જ્ઞાન કોણ થાય છે? જ્ઞાન ક્યાં થાય છે? આત્માનું જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન સ્વરૂપ છે. તો કે અહંકાર જ્ઞાન કોનું છે? અહંકારનું છે. જ્ઞાન કોણ થાય છે? અહંકારને. અજ્ઞાન ક્યાં રહેલું છે? બુદ્ધિમાં. જ્ઞાન ક્યાં થાય છે? બુદ્ધિમાં. પછી બીજું પણ એક સરસ કારણ કહે છે કે જે ભ્રમ વગેરે છે આત્માનો ધર્મ નથી. કેમ નથી? કે છે સંવેદ્યત્વાચ તેષાં પ્રદીપ પ્રકાશવત ન જ્ઞાતૃધર્મત્વં સંવેદ્યત્વાદેવ સ્વાત્મવ્યતિરિક્ત સંવેદ્યત્વં. એક બીજી મજાની વસ્તુ એ છે
કે હું જાણું છું કે હું નથી જાણતો. તો તું કૂટસ્થને જાણે છે? કૂટસ્થમ જાના છે? કેમ કૂટસ્થને જાણે છે? તું જાણે છે? તું જયારે પૂછવા શું કહે છે? ન જાણા, નથી જાણતો. નાસ્તી ન ભાતી, કૂટસ્થ છે જ નહીં, ભાસતો જ નથી. હું કૂટસ્થને જાણતો નથી. કૂટસ્થ એટલે કૂટસ્થ આત્માને જાણતો નથી. હું જાણતો નથી એ વસ્તુ જાણું છું. હું જાણતો નથી એ જાણું છું. અથવા મને આત્મા વિશે ભ્રમ છે એ પણ જાણું છું. ભલે આત્માના વાસ્તવિક સ્વરૂપ ન જાણતો, તો હમણાં હું મારી પાસે સુખી માનું, પછી દુઃખી માનું, જરા વિચાર કરો ખબર પડે કે ભાઈ હમણાં સુખી માણસ હોય દુઃખી કેમ હોય શકે? એ સુખી ભ્રમ છે, દુઃખી ભ્રમ છે. એટલે આ ભ્રમ છે, આ તો સંશય છે, આ તો અજ્ઞાન છે, એ તો હું જાણું છું. સંવેદ્યત્વાચ તેષામ, આમ સંશય, અગ્રહણ, વિપરીત ગ્રહણ આ બધું છે સંવેદ્ય અર્થાત જ્ઞાનનો વિષય છે. જેમ પેલો હું અશાંત છું, ક્યાંની ખબર પડી અશાંત છું? સ્વામીનું મન અશાંત છે. કોણ કહે છે? મનનો જ્ઞાતા કહે છે કે મન અશાંત છે. એના માટે અશાંતનો જ્ઞાતા અશાંત કરતા જુદો હોવો જોઈએ, અશાંતિ કરતા જુદો હોવો જોઈએ. અંતે રીતે અજ્ઞાનનો જ્ઞાતા એ અજ્ઞાન કરતા જુદો હોવો જોઈએ. પ્રદીપ પ્રકાશવત કોઈ વિચિત્ર દ્રષ્ટાંત આપે છે. દીવાના પ્રકાશની જેમ હોય દ્રષ્ટાંત શું સમજવાનું, પણ જે દીવાનો પ્રકાશ અમે દેખાડો ને, દીવાનો પ્રકાશ દેખાય છે માટે હું નથી. એ કેવો છે? દૃશ્ય છે, દેખાય છે, આપણા જ્ઞાનનો વિષય છે, અને માટે એ મારો ધર્મ નથી. પવિત્ર દીવો, આ દીવાનો પ્રકાશ એવી રીતે એટલા માટે કહ્યું કે અંધકારમાં દેખાય. મેં વ્યક્તિ કે દીવાનો પ્રકાશ અંધકારમાં પણ દેખાય, અંધકારમાં બીજું કશું ના દેખાતો હતો પણ એ તો દેખાય. અંતેથી એ જયારે દેખાતો હોય ત્યારે મને ખબર છે કે હું દીવો નથી, કે દીવાનો પ્રકાશ પણ હું નથી. અંતેથી જે વસ્તુ મારા જ્ઞાનનો વિષય હોય એ મારા કરતા જુદી હોય, અથવા જ્ઞાતા હંમેશા જ્ઞાનના વિષય ભિન્ન હોય. સંવેદ્યત્વાદેવ, કારણ જેવી રીતે પ્રદીપ પ્રકાશ સંવેદ્ય છે માટે હું એનો વેદતા કે એનો જ્ઞાતા હું નથી, એનાથી જુદો છું. તેવી રીતે કારણ કે અવિદ્યાથી હું સભાન છું, અને વિપરીત ગ્રહણ બધાથી હું સભાન છું. એના માટે સ્વાત્મ વ્યતિરિક્ત સંવેદ્યત્વ, અંતિમમાં એ બધા આત્માથી વ્યતિરિક્ત, આત્માથી અલગ હોવા જોઈએ. જે કોઈ વસ્તુ મારા જ્ઞાનનો વિષય હોય તો મારા કરતા જુદો હોય. ઘટનો દ્રષ્ટા હંમેશા ઘટકથી ભિન્ન હોય. અંતે રીતે આ અવિદ્યાનો પણ જાણકાર, અવિદ્યા પણ જણાય છે, અવિદ્યા પણ જ્ઞાનનો વિષય છે, ભ્રમ પણ જ્ઞાનનો વિષય છે. એનો થઈ થયો કે એ આત્મા કરતા જુદા છે. જ્ઞાતા કરતા જુદા હોય તો જ જ્ઞાન થાય. આપણે કોનું જ્ઞાન થાય? આપણા કરતા ભિન્ન વિષયનું જ્ઞાન થાય. આત્મા ક્યારે પણ આત્માના જ્ઞાનનો વિષય ન બને, કારણ કે નહીંતર એક જ જગ્યાએ જ્ઞાતા અને જ્ઞેય એ પ્રકારનો પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય, અને હંમેશા જ્ઞાતા જ્ઞેય કરતા જુદો હોવો જોઈએ. હું મને જાણું એવું ના બને, તું ક્યારે મારા પોતાના ખભા પર ન ચડી શકું. અને તે જ રીતે ક્યારે પણ અથવા તો ઘણી બીજો એક દ્રષ્ટાંત આપે છે. ફૂલિંગ બાય બૂટ સ્ટ્રિંગ, પણ આપણો બૂટ હોય ને, બૂટની બૂટ લાંબી દોરી હોય ને, એ દોરી વડે મારી જાતને ઊંચો કરો, અદ્ધર કરો. બૂટની દોરી ખેંચીને અદ્ધર થાય કે નહીં? હા, તો કેવું સરસ. કોઈક મારા બૂટની દોરી ખેંચીને અદ્ધર કરે, હું કરી શકું મારી જાતને? ના. એટલે અદ્ધર થનાર ને અદ્ધર કરનાર એક ના હોય. અદ્ધર કરનાર અદ્ધર થનાર કરતા જુદો હોવો જોઈએ ને. એવી રીતે જ્ઞાતા અને જ્ઞેય, જાણનાર ને જાણાય છે તે એક ના હોય. જાણનાર હંમેશા જે જાણે છે એના કરતા જુદો હોવો જોઈએ. ખવા પર ચડનાર ને જે ચડ્યો છે તે જેના પર ચડવામાં આવે એ બે એક ના હોય. તો તેવી રીતે હંમેશા કર્તા અને કર્મ એક ના હોય, જ્ઞાતા અને જ્ઞેય પણ એક ના હોય. આ જ્ઞાનનો વિષય છે માટે જ્ઞાતા એમના કરતા જુદો હોવો જોઈએ. સંવેદ્યત્વાદેવ, તો બે એક કારણ કયું આપણું કે આપણો અનુભવ છે કે આ બધા દોષ હંમેશા કોઈ કરણના ધર્મ હોય છે, એ ગ્રહિતાના ધર્મ હોતા નથી. અને અવિદ્યા અને જન્મેલા બધા દોષ કોઈ કરણના હોવા જોઈએ, અંતઃકરણના હોવા જોઈએ, એ ગ્રહિતા ક્ષેત્ર ના હોવા જોઈએ. એક દ્રષ્ટા એક દલીલ કરી. બીજી દલીલ કરી કે આ બધા દોષ આપણા જ્ઞાનના વિષય છે, આપણે સભાન છે, અને માટે એનાથી સભાન છે, ગ્રહિતા કરતા જુદા હોવા જોઈએ. અને ત્રીજું કારણ આવે છે
સર્વકરણ વિયોગે છે કૈવલ્યે સર્વવાદિભિઃ અવિદ્યાદિ દોષવત્વ અનભ્યુપગમાદ. એક વસ્તુ છે સર્વવાદિભિઃ, બધા વાદીઓ એટલે પૂર્વ પક્ષી ફલાણા પક્ષી બધા પક્ષવાળા જયારે મોક્ષની વાત કરે ત્યારે એક સંમત છે. બધા લોકોની એક સંમતિ છે કે મોક્ષ એટલે મુક્તિ. જ્યાં કોઈ પ્રકારનું બંધન નથી એનું નામ મોક્ષ. જ્યાં કોઈ પ્રકારનો દોષ નથી નામ મોક્ષ. જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી નામ મોક્ષ. ભલે પછી બીજા બધામાં કઈ સુખ છે કે નહીં અને મોક્ષ અહીં છે કે ત્યાં છે, જીવન જીવી પછી છે, એ બધા માટે ભલે અભિપ્રાયનો ભેદ હોય, તો એક વસ્તુમાં તો બધા લોકો સંમત છે કે મોક્ષ એને કહેવાય જ્યાં દુઃખનો લેશ પણ નથી. એટલું તો ખરું છે, એમાં બધા સંમત છે. કોઈ કે માત્ર દુઃખનો અભાવ એ મોક્ષ છે અને આપણે કહીએ નહીં દુઃખનો અભાવ માત્ર નહીં પરંતુ ખરેખર ત્યાં સુખ છે, એવો આપણો સિદ્ધાંત છે. કોઈ કહે મોક્ષ આ જીવન છે આપણે કહીએ ત્યારે, કોઈ કહે મર્યા પછી મોક્ષ મળે, સ્વર્ગ વગેરે જોઈએ. જે પણ પ્રકારની કલ્પના મોક્ષ વિશે હોય તો બધામાં એક વસ્તુ સમાન છે, તે કે મોક્ષમાં દુઃખની ગંધ તો ના જાય અને મોક્ષ નિત્ય હોવો જોઈએ. બધા પણ જાણે કે દુઃખ કોને કારણે છે? આ શરીર સાથેના સંયોગને કારણે દુઃખ છે. આ શરીર ગ્રહણ કરવાને કારણે દુઃખ છે. શરીરના ધર્મ જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ બધા સાથે સંયોગને કારણે દુઃખ છે. એમાંથી જ કર્મ થાય, એમાંથી કર્મ ફળ મળે, એમાંથી રાગ દ્વેષ જન્મે, એને કારણે સંસાર ચાલતો હોય છે. એના માટે આ ઉપાધિ સાથેનો સંયોગ એટલે બંધન અને મોક્ષ એટલે કે ઉપાધિ સાથેનો વિયોગ. એટલે બધા આટલું બધા માને છે, સ્વીકારે છે. કોઈ નથી કહેતું કે આના દેહ આ ઉપાધિ લઈને સ્વર્ગમાં જઈએ. સ્વર્ગ વાળા પણ એમ નથી કહેતા. ટૂંકમાં આ ઉપાધિ જે બધા દુઃખનું મૂળ છે એની સાથેનો પૂરેપૂરો વિયોગ એ તો બધા સ્વીકારે છે. એનો તે થયો કે બધા લોકો એ તો સ્વીકારે જ છે કે મોક્ષની અવસ્થામાં કોઈ પ્રકારનું દુઃખ નથી, કોઈ પ્રકારનો દોષ નથી, સાથે સાથે કોઈ પ્રકારના કારણ કે સાધનો સાથે સંબંધ નથી. આમાં કોઈ પણ કારણ કે સાધન સાથે સંબંધ નથી. ક્રિશ્ચિયન લોકો એટલું તો માને. હવે એમની બધી માન્યતા એ લોકો બહુ જાજો વિચાર નથી કર્યો હોય તો આપણે ખબર નથી, પણ ટૂંકમાં એ લોકો એમ માને છે કે આ ખબર ને દાટી દો તો જયારે જયારે પેલો કયામતનો દિવસ આવશે ત્યાં સુધી ત્યાં સુઈ હોય છે. બધા ઉભા થશે. બધા ઉભા કે આ શરીર લઈને ઉભા થશે, કેવું ઉભા થશે? બધા જયારે ઉભા થશે આ શરીર લઈને ઉભા થવાના છે. આ શરીરનું અસ્તિત્વ હોય ને હજારો વર્ષ પછી કયા પ્રકારનો દેહ હશે? ટૂંકમાં જે આત્મા છે દેહ કરતા જુદો છે કે નહીં? તો કે આત્મા દેહ કરતા જુદો છે એવું સમજીને કે ન સમજીને સ્વીકારવું તો પડે છે. આ દેહનું કોઈ અસ્તિત્વ હોતું નથી એવું તો બધાએ સ્વીકારવું જ પડે. ભલે દફન આવે આપણે તો આપણે ખબર 50 વર્ષ પછી ત્યાં કશું હોતું નથી, બધું માટીમાં મળી જવાનું છે. એ આપણે ઈચ્છીએ નહીં જોવા માટે, કે સ્વીકારવા નહીં ઈચ્છીએ કે આવું થઈ ગયું, મારા દાદાનું અસ્તિત્વ નથી એવું આપણે ઈચ્છીએ નહીં જોવા માટે, છતાંય પણ હકીકત છે. અને તોય તમે કહેતા હોય કયામતના દિવસે કે જે દિવસે જજમેન્ટનો દિવસ હોય બધા ઉભા થશે, જીસસ ક્રાઇસ્ટ આવશે, જમણી બાજુ છે બધા સ્વર્ગમાં જાઓ, ડાબી બાજુ બધા નરકમાં જાઓ. ધારો કે એવી જાતનો જયારે જજમેન્ટ આપશે, ડે ઓફ જજમેન્ટ, ત્યારે બધા લોકો કયા શરીર લઈને ઉભા હશે? આ શરીર તો નહીં. આ શરીર લઈને પાછું જવાનું હોય ત્યાં સ્વર્ગમાં તો એની જ માથે થવાની. અને માટે બધા લોકોને એટલું સ્વીકૃત છે કે મોક્ષ અર્થાત આ બધા કરણ વિયોગ, સર્વ કરણ વિયોગ છે કૈવલ્ય. કૈવલ્ય અવસ્થા કે મોક્ષની અવસ્થા કઈ છે? જેમાં દેહ ને બધા કરણ કે આ બધા જે ઇન્દ્રિયો કે સાધન છે એનો વિયોગ, કારણ કે એ વસ્તુ આત્માની મર્યાદિત કરનારી છે. ટૂંકમાં અત્યારે ભલે જ્ઞાની પુરુષ હોતો પણ અમુક પ્રકારની વ્યવહારિક મર્યાદા હોય જ છે. એને પણ જોવાની મર્યાદા હોય, સાંભળવાની મર્યાદા હોય, ચાલવાની, બધી શરીરની મર્યાદા હોવાની, ઇન્દ્રિયોની મર્યાદા, મનની પણ મર્યાદા હોય. ભલે જ્ઞાની પુરુષ તોય પણ એ ચાઇનીઝ ભાષા જાણે નથી હોતું કે ઇતિહાસનું પાનું ખોલીને પૂછે કે આનું શું કે ના જ્ઞાન ખબર હોય. ટૂંકમાં એવું નહીં કે એવું બધું જ્ઞાન હોય. અંદરથી બુદ્ધિની પણ મર્યાદા હોવાની છે. એને કારણે એને મર્યાદા નથી, પણ આ પ્રકારની વ્યવહારિક મર્યાદા રહેવાની છે. એમને કોઈ મર્યાદા ન હોય કૈવલ્ય અવસ્થાની અંદર. સર્વકરણ વિયોગ છે કૈવલ્ય, સર્વવાદિ અવિદ્યા સત્વત્વ અને ભૂગમાત. તો બધા જાણે છે કે મોક્ષમાં અવિદ્યા નથી આવતી. મોક્ષમાં કે મોક્ષની અવસ્થામાં અવિદ્યા કે સંશય કે વિપર્ય કે દુઃખ કે કર્તૃત્વ ભોક્તૃત્વ સંસાર કશું નથી આવતું. મોક્ષમાં આવું કઈ ના હોય તો બધા સ્વીકારે છે. અંતેથી કોઈ પ્રકારનું કરણ એટલે કે ઉપાધિ પણ ના હોય, આ બધા સ્વીકારે છે.
એનો અર્થ એ થયો, શું થયો એનો અર્થ કે આવા દોષ ક્યારે છે? ઉપાધિ છે ત્યારે દોષ છે. ઉપાધિ નથી હોતી ત્યારે આપણા દોષ નથી હોતા. અને માટે આ દોષ કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે, આત્મા નહીં. જે આગંતુક છે કે સ્વાભાવિક છે? આગંતુક કોને કહેવાય? કશાક કારણ છે. તો દોષ કોને કારણે છે? ઉપાધિ સાથેના સંયોગને કારણે. તો સ્વામી મરી ગયા પછી છૂટી ગયું કે ના, મરી ગયા પછી બીજી ઉપાધિ સંયોગ થવાનો હોય. અને તે અજ્ઞાન ઉપાધિ ચાલુ જ રહે, એ ન જાય. અજ્ઞાન બધાને ખેંચી લાવે. અજ્ઞાન શું કરે? બધાને ખેંચી લાવે. સૂક્ષ્મ શરીરમાં ખેંચી લાવે અને સ્થૂળ શરીરમાં ખેંચી લાવે અને મા બાપને પણ ખેંચી લાવે, ભાઈ ભાંડવોને ખેંચી લાવે, શત્રુ મિત્રને ખેંચી લાવે, બધાને ખેંચી લાવે. આપણે ઈચ્છે કે ના ઈચ્છે, જેમ ઘણા આપણું છોકરો હોય બધાને લઈ આવે. આપણે જન્મ તો પેલા બધાને બોલાવી લાવે. આપણે બધાને લઈ આવે એટલે મને બોલાવી લાવે. તમે ક્યાં બનાવ્યું છે? જે ઘણી વાર થતું હોય ને કેવી રીતે અવિદ્યા કઈ આ બધાને ખેંચી લાવે. એટલે કદાચ છે ને કે આ શરીરથી આપણે મુક્ત થઈ શકીએ તોય પણ અવિદ્યા છે ત્યાં સુધી બીજાને ખેંચી જ લાવવાની. એ પેલા સૂક્ષ્મ પાછી બોલાવે. સૂક્ષ્મ પેલા દેવતાઓ જતા રહેતા હશે, એવું કહે છે કે મૃત્યુ થાય ત્યારે બધું ભાઈ પોતપોતાના ઘેર જતા રહે. તો વળી જન્મની પેલા અવિદ્યા પાસે બધાને બોલાવી લાવે, ચાલો ભાઈ, કારણ કે અમારે બીજો જન્મ લેવો છે. શરીરને તૈયાર કરાવડાવે, દેવતાઓને બોલાવી લાવે અને બધું પાછી નવી એક આખી ઉપાધિ તૈયાર કરે અને વળી પાછી જીવાત્મા બિચારો ટૂંકમાં. એટલે બધા લોકો સ્વીકારે છે કે અવિદ્યા અભિન્ન હોવું જોઈએ મોક્ષની અવસ્થામાં. મોક્ષની અવસ્થામાં જે આત્મા છે એ આ બધા પ્રકારના બંધનથી મુક્ત. તો જૈન શાસ્ત્ર કોઈ પણ શાસનમાં દરેકનો ખ્યાલ જુદો, ભલે મોક્ષનો હોય, આત્માનો ભલે ખ્યાલ જુદો, તો એક તો ખરું જ. ભલે એ લોકો માને કે આત્મા બધા જે ઉડી ઉડીને ક્યાંક કોઈ લોકમાં જતા રહેશે, આમ કર્મના બંધનથી બિચારા પકડાયેલા છે અત્યારે, અને મારે કર્મનું બંધન જયારે કપાઈ જાય ત્યારે હલકા થઈ જાય. હલકા થાય એટલે પોતાના લોકમાં જતા રહે. જો ત્યાં લોકમાં શું છે? કોઈ બંધન નથી. એ તો ખરું. એનો અર્થ એ થયો કે આ બંધન ક્યારે હતું? આ પ્રકારની ઉપાધિ હતી ત્યારે, ઉપાધિ સાથેનો જયારે સંયોગ હતો ત્યારે, અને ઉપાધિ સાથેનો સંયોગ નથી ત્યારે બંધન પણ નથી. એ બધા દોષ ઉપાધિના ધર્મ છે, આત્માના ધર્મ નથી. એ આગળ સમજાવે છે પોતે જ. આત્મનો યદે ક્ષેત્રજ્ઞસ્ય અગ્ન્યુષ્ણવત સ્વધર્મ તતઃ ન કદાચિદપી તેન વિયોગસ્યાદ અવિક્રિયસ્ય ચ વ્યોમવત સર્વગતસ્ય અમૂર્તસ્ય આત્મનઃ કેનચિત સંયોગ વિયોગ અનુપપત્તેઃ. આમ જયારે એમ કહું છું કે અવિદ્યાનો દોષ આત્માનો ધર્મ છે, ત્યારે કયા પ્રકારનો ધર્મ છે? ધર્મ બે પ્રકારનો હોય, એક તો સ્વાભાવિક હોય અથવા આગંતુક હોય. જેમ કે જળ છે એનો સ્વાભાવિક ધર્મ કયો? શીતળતા. ઉષ્ણતા કયો છે? આગંતુક ધર્મ છે. એટલે પાણી ગરમ હોય તો ગરમી કોઈ આગંતુક ધર્મ. આગંતુક અર્થાત બીજા કશાકને કારણે છે, અને કારણે જતો રહે તો ધર્મમાં જતો રહે. ટૂંકમાં અગ્નિના સંયોગને કારણે જળમાં ઉષ્ણતા છે, એ અગ્નિનો સંયોગ જતો રહે ત્યારે ઉષ્ણતા પણ જતો રહે. એને શું કહીએ આપણે? આગંતુક કહીએ. જેમ પેલો અભિનેતા જ્યાં જ્યાં વેશ પહેરતો હોય એ ભિખારી પણ સ્વાભાવિક છે, આગંતુક છે? આગંતુક, સ્વાભાવિક નહીં. તો કે બે મહત્વની વસ્તુ છે. એટલે કારણ કે કશું તમે દેખાયું માટે ધર્મ છે એવો પણ નિયમ નથી. ભિખારી દેખાવા માટે ભિખારી છે એવો નિયમ નથી. એ ભિખારી પણ એનું સ્વાભાવિક છે કે આગંતુક છે? આગંતુક પણ હોઈ શકે. તો આત્મા પણ અજ્ઞાની જણાય છે, દુઃખી જણાય છે, એ અજ્ઞાન દુઃખ અને સ્વાભાવિક ધર્મ છે કે આગંતુક છે? સ્વાભાવિક હોય તો પણ એવી અસર થાય, આગંતુક હોય તો પણ એવું જ થાય. આપણે ભિખારી જ દેખાય ને. સાચો ભિખારી તો આપણે ભિખારી દેખાય, અને બનાવટી ભિખારી તો પણ ભિખારી જ દેખાય. આપણે જો નક્કી કરવું હોય કે આ આગંતુક ભિખારી પણ આગંતુક છે કે સ્વાભાવિક છે. અંતે રીતે સ્વાભાવિક કોને કહેવાય? કોઈ વાર જાય જ નહીં, ગમે તો વેશ પહેરે. કદાચ કોઈનો સૂટ બૂટ લઈ આવે ને તો ભિખારી જવાનો છે, કેમ? ભિખારી છે. અને પેલો ધનવાન માણસ ગમે તે દરિદ્રનો વેશ પહેરતો પણ એ ધનવાન જ રહે. ટૂંકમાં આગંતુક વસ્તુ ક્યારે પણ સ્વભાવ ન બદલાય. સ્વભાવ એને કહેવાય જે જાય જ નહીં. એટલે કહ્યું આત્મનિ ક્ષેત્રજ્ઞસ્ય અગ્નિષ્ણવત. ઉષ્ણદાયક શું છે? અગ્નિનો ધર્મ છે. કેવો ધર્મ છે? સ્વાભાવિક ધર્મ છે. ધર્મ તતઃ ન કદાચિદપી તેન વિયોગસ્યાત. તો જેવી રીતે અગ્નિ ક્યારે પણ ઉષ્ણતાથી અને અગ્નિમાં ઉષ્ણનો વિયોગ થાય જ નહીં, એને સાથે જ
અંતે રીતે આ વિદ્યા અને આ સંસાર જો આત્માનો ધર્મ હોત તો ક્યારેય એનાથી વિયોગ થતો જ નહીં. તો શું થાય? તો મોક્ષ મળે જ નહીં. અવિદ્યા ખરેખર આત્માનો ધર્મ હોય તો આત્મા ક્યારે અવિદ્યા વગર હોય જ ના શકે ને, ખરું કે નહીં? જે વસ્તુ જેનો ધર્મ હોય તો કે મધુરતા એ મધનો ધર્મ છે, ક્યારે મધુરતા વગર ના હોય. અંતે રીતે અજ્ઞાન જો આત્મા અને અંધકાર અંધકારનો ધર્મ છે, અંધકાર અંધકાર વગર ના હોય. અંતે રીતે અજ્ઞાન જે આત્માનો ધર્મ હતો કોઈ પણ અવસ્થામાં, બંધન અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં આત્મા હંમેશા અજ્ઞાની હોય. સચ્ચિદાનંદ કેવો ધર્મ છે? આત્માનો સ્વાભાવિક ધર્મ છે. કોઈ પણ અવસ્થામાં આત્મા સચ્ચિદાનંદ જ હોય. અજ્ઞાન સંસારી અવસ્થામાં આત્મા કેવો છે? સચ્ચિદાનંદ છે. મુક્ત અવસ્થામાં પણ સચ્ચિદાનંદ, ઊંઘતો હોય ત્યારે પણ સચ્ચિદાનંદ, જાગતો હોય ત્યારે પણ સચ્ચિદાનંદ, સ્વપ્નમાં હોય ત્યારે રડતો હોય ત્યારે પણ એ જ, અને હસતો હોય ત્યારે પણ એ જ. કેવો છે? સચ્ચિત આનંદ. એ ધર્મ કોણ કહેવાય? જે કોઈ પણ દેશ, કાળ કે પરિસ્થિતિ પર આધારિત ના હોય. ધર્મ મગને ગમે તે સ્થળે રાખો તો ગળ્યું હોય, સવાર બપોર સાંજ ગમે સમય પણ ગળ્યું હોય, અને મરચાની જોડે હોય તો ગળ્યું હોય, લીમડાની જોડે તો પણ ગળ્યું હોય. અવસ્થા ટૂંકમાં કોઈ પણ અવસ્થાની અંદર વસ્તુનો ધર્મ બદલાય નહીં, સ્વભાવ ના બદલાય. એનામાં સ્વભાવ અંતે રીતે સચ્ચિત આનંદ અસ્થિ ભાતિ પ્રિય એ આત્માનો સ્વભાવ છે. અંતેથી કોઈ પણ અવસ્થામાં આત્મા અસ્થિ ભાતિ પ્રિયથી યુક્ત હોય જ ના શકે. એવી રીતે અવિદ્યા આત્મા સ્વભાવ છે. જો અવિદ્યા આત્મા સ્વરૂપ હોત તો મોક્ષ અવસ્થામાં અવિદ્યા હોત. જો મોક્ષ અવસ્થામાં અવિદ્યા હોત તો બધા બધા દોષ હોય ને તો મુક્ત કહેવાય જ ને. એટલે અવિદ્યા જો આત્મા ધર્મ હોત તો ક્યારે પણ મોક્ષ હોય જ ના શકે. એટલે કહ્યું કે આત્મનોદિ ક્ષેત્રજ્ઞસ્ય અગ્નિઉષ્ણવત સો ધર્મ તતઃ ન કદાચિત તેને વિયોગ સ્યાત, ક્યારે પણ એનાથી વિયોગ ન થાત. વિચારો આગંતુક ધર્મ છે. બસ આગંતુક તો ખરા. પેલા કહે કે જેમ ગરમી જેનો આગંતુક ધર્મ છે, અંતે રીતે તો ઘણીવાર શું કહે છે? આગંતુક વસ્તુ આવીને ઉપર ચોંટી જાય. જેમ કે આમ પવિત્રતા એ ભલે ગંગાના જેવાનો ધર્મ હોય તો એમાં પછી આપણે અપવિત્ર નાખી પવિત્ર થઈ જાય. પછી ટૂંકમાં ઘણી એવું બને કે આગંતુક વસ્તુ આવીને સ્વભાવ બગાડી નાખે, કે એનો ધર્મ બદલી નાખે. આગંતુક વસ્તુ આમ ભલે વસ્તુનો મૂળ સ્વભાવ સફેદ હોય, પેલા રંગના સંપર્કમાં આવે એટલે રંગાઈ જાય, બીજા બદલાઈ ગયો. તો આત્મા ભલે અજ્ઞાન ભલે આત્માનો સ્વાભાવિક ધર્મ ના હોય, પણ અજ્ઞાન ધારો કે અંતઃકરણ ધર્મ છે, પણ આત્માની સાથે જયારે સંપર્કમાં આવે ત્યારે આત્માને અજ્ઞાની બનાવી દે કે ના બનાવી દે? બનાવી પડે. જો આત્મામાં એ પ્રકારની એવી જાતની યોગ્યતા કે અયોગ્યતા હોત તો જેમ ભલે ગંગાનું પાણી સ્વયં પવિત્ર હોય છતાં પણ અપવિત્ર થવાની સંભાવના છે. વસ્ત્ર ભલે સફેદ હોય છતાં પણ રંગીન થવાની સંભાવના છે. દૂધ ભલે દૂધ હોય તો પણ દહીં બની જવાની સંભાવના છે. આવી સંભાવના હોય તો પણ એના પર કોઈ અસર કરી શકે, નહીં તો અસર ના થાય. આ અસરમાં ક્યારે થાય? એ અસરની સંભાવના આપવામાં હોય ત્યારે. કેમેરામાં પેલી ફોટોગ્રાફની ફિલ્મ રાખી હોય ત્યારે એના પર બધા પિક્ચરો પડે. જ્યાં આગળ છાપાનો ટુકડો રાખી દીધો હોય રોજ તો ગમે તેટલી વાર છાપો દબાઈ કરી દીધો પણ કારણ કે છાપામાં પેલો ફોટો પડવાની સંભાવના જ નથી, યોગ્યતા જ નથી. યોગ્યતા કે સંભાવના હોય તો જ વસ્તુ અસર કરી શકે. કે મારા દીકરા પર તમને પૂરો વિશ્વાસ ગમે ત્યારે એને કંઈ થવાનું નથી. ટૂંકમાં એ કોઈ અસર નીચે આગળ નહીં જાય. આ મારો દીકરો પેલો નાનો છે ને એને ચિંતા રહે ખરો ક્યાં જાય છે, કોની સાથે શું વિચાર કેમ? કારણ કે એ બીજાના પ્રભાવમાં આવી ગયો છે. આ સાત ઘણી વસ્તુ એવી હોય જે બીજાના પ્રભાવમાં આવી જાય. એવી રીતે આત્મા જેવો હોત કે અવિદ્યાના પ્રભાવમાં આવી જાય એવો હોત તો ભલે ને અવિદ્યાનો પોતાનો ધર્મ ના હોય, ભલે બીજા કશાનો ધર્મ હોય તો પણ એના પ્રભાવમાં આવી જતો હોત તો પણ આત્મા બિચારો અજ્ઞાની થઈ ગયો હોત. તો એવું પણ નથી, કારણ કે બીજાના પ્રભાવમાં આવવાની યોગ્યતા કે સંભાવના જ આત્મામાં નથી. કેમ નથી? એટલે કે અવિક્રિય છે. આત્મા છે અવિક્રિય, અર્થાત વિક્રિયાથી રહિત નિર્વિકાર છે. નિર્વિકાર હોવાને કારણે કોઈ એનો વિકાર જન્માવી ન શકે. આકાશ વ્યોમવત, તો આકાશ કેવું છે? નિર્વિકાર છે. તો જે નિરાકાર છે, નિર્લેપ છે. ગમે તેટલી ગંદકી આકાશમાં તો પણ આકાશ ક્યારે લેપાય નહીં. અહીંયા જ કહે છે ને યથા
સર્વગતમ સૂક્ષ્મ્યાત આકાશમ નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્માનોપલિપ્યતે. આકાશ સર્વવ્યાપી છે, બધી વસ્તુની અવકાશ આપે છે, બધી ગંદકીઓ પણ એનામાં રહી રહ્યો અને છતાં પણ કોઈ ગંદકીની અસર આકાશ પર. આકાશ તો છે નિર્લેપ એનો સ્વભાવ એવો છે. એટલે ટૂંકમાં ગંદકી આકાશ પર પ્રભાવ પાડી ના શકે, કારણ કે એ પ્રકારની સંભાવના આકાશમાં રહી. અંતે આત્મા કેવો છે? વ્યોમવત સર્વગતસ્ય અમૂર્તસ્ય આત્મનઃ. આત્મા કેવો છે? સર્વવ્યાપી, અમૂર્ત, નિરાકાર, નિત્ય શુદ્ધ. કેનચિત સંયોગ વિયોગ અનુપત્તે. અસર ક્યારે થાય? સંયોગનો વિયોગ થતો ત્યારે. એક જળનો બીજા જળ સંયોગ થઈ શકે અને માટે એક જળની અશુદ્ધિ બીજામાં આવી શકે, પરંતુ જળ ને આકાશ સંયોગ થાય ખરો? ન થાય. માટે સંયોગ થાય ને તો એકબીજા પર અસર થાય. બે જોડાઈ શકે, સંયુક્ત થઈ શકે તો એકની અસર બીજા પર થાય, પરંતુ આકાશ ને ઘડો સંયોગ રહી શકે નહીં. માટે ઘડાનો આકાર આકાશમાં આવે જાય નહીં, કે આકાશ ને ઘડાનો આકાશ કેવું છે? નિર્વિકાર છે, નિરાકાર છે. એટલે કોઈ આકાશ સાથે સંયોજાઈ શકે નહીં. આત્મા તો છે નિર્વિકાર છે, નિરાકાર છે, અંદરથી કોઈ વસ્તુ સંયોગમાં આવી જ ના શકે. અને એટલા જ માટે કોઈ વસ્તુના ધર્મની એના પર અસર ના થાય. આત્મન અમૂર્તસ્ય આત્મન કેનચિત સંયોગ વિયોગ અનુપત્તે. પછી ભલે અંતઃકરણ થયું, ભલે નજીકમાં નજીક રહ્યું. શિવજી સાપ એના પર ફરે, શરીર પર ફરે છે, નજીકમાં નજીક છે ને. આ બધી વસ્તુઓ ગંગા હોય તો વિશ્વ છે કંઠમાં છે, એકદમ નજીક છે, છતાં પણ આ નજીકમાં નજીકની વસ્તુઓનો પણ કોઈ અસર શિવજી પર ના થાય. ક્યાં છે? નિત્ય શુદ્ધ. તો ભલે અંતઃકરણ આત્માને બહુ નજીક છે, આત્માના પ્રકાશને ઝીલનારું છે, અને તો પણ એના કોઈ ધર્મની આત્મા પર અસર ન થાય, કારણ કે આત્મા કેવો છે? નિર્વિકાર છે, નિરાકાર છે. અંદરથી કોઈ સંયોગ પણ ના થાય કે વિયોગ પણ ના થાય. વિયોગમાં શું છે? અસ્થિભાતી પ્રિય ધર્મ આત્મા છે, તો જતા રહે તો ધારો કે આત્માને સંયોગ ના થાય કોઈ સાથે અને કોઈ દોષ ગ્રહણ ના કરે, તો અસ્થિભાતી પ્રિયનો વિયોગ થઈ જાય તો વિયોગ પણ ના થાય. ટૂંકમાં એ કેવો છે? નિર્વિકાર, નિરાકાર નથી. એટલે સંયોગ વિયોગ કશું વધારે જ નહીં. એટલે કે નથી ને સંયોગ વિયોગ અનુપત્તે. કોઈ સાથે સંયોગ કે વિયોગ એવો આત્માને થઈ ના શકે. એના માટે અવિદ્યા સાથે સંયોગ પણ ના થાય કે અસ્થિભાતી પ્રિય સાથે વિયોગ પણ ના થાય. ટૂંકમાં સ્વાભાવિક રીતે પણ અવિદ્યા એનામાં નથી કે બીજા કશાના પ્રભાવને કારણે અવિદ્યા આત્મામાં નથી. અવિદ્યા ના હોય તો સંસારી પણ ના હોય. એટલે આ સંસારી પણ આત્મા સ્વાભાવિક પણ નથી કે બીજા ઉપાધિની અસરને કારણે પણ નથી. અંતેથી શું સિદ્ધ થઈ ગયું? સિદ્ધમ ક્ષેત્રજ્ઞસ્ય નિત્યમેવ ઈશ્વરત્વમ અનાદિત્વાદ નિર્ગુણત્વાદ ઇત્યાદિ ઈશ્વર વચનાચ્ચ. સિદ્ધમ ક્ષેત્રજ્ઞસ્ય નિત્યમેવ ઈશ્વરત્વમ. સિદ્ધ થઈ ગયું કે ઈશ્વરત્વમ, આ ઈશ્વર પણ એક ક્ષેત્રજ્ઞ નિત્ય છે. નિત્ય એટલે હંમેશા છે, અત્યારે છે, અવિદ્યા અવસ્થામાં પણ છે. ટૂંકમાં સંસાર વ્યવસ્થામાં ક્ષેત્રજ્ઞ તો ઈશ્વર જ છે. ક્ષેત્રજ્ઞ ચાલમાન વૃદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ઈશ્વર નારાયણ. ટૂંકમાં અવિદ્યા અવસ્થામાં સંસાર વ્યવસ્થામાં ક્ષેત્રજ્ઞ એટલે આત્મા નારાયણ જ છે, હંમેશા મુક્ત છે, હંમેશા શુદ્ધ છે. અંતેથી એને બદ્ધ માનવો, અશુદ્ધ માનવો, સંસારી માનવો એ માત્ર ભ્રમ છે, એ આત્માનો સ્વભાવ નથી. સિદ્ધ થઈ ગયો. તો કોને આત્મા બધા ધર્મથી રહિત છે? એવું કોને કહ્યું? ભગવાન પોતે જ કહે છે અનાદિત્વાદ નિર્ગુણત્વાદ પરમાત્માયમ અવ્યયઃ શરીરસ્થોધિ કૌંતેય ન કરોતિ નિત્યતે. આ 13મા અધ્યાયમાં કહે છે અનાદિત્વાદ કારણ કે અનાદિ છે, નિર્ગુણત્વાદ કારણ કે ગુણ રહિત છે, પરમાત્મા એમ અવ્યય હમારે પરમાત્મા અવ્યય રહિત છે. શરીરસ્થોધિ કૌંતેય શરીરમાં હોવા છતાં પણ ન કરોતિ ન લિપ્યતે, કરતો પણ નથી, લેપાયમાન પણ થતો નથી. એટલે કે અનાદિત્વાદ નિર્ગુણત્વાદ ઇત્યાદિ ઈશ્વર વચનાચ્ છે. ઈશ્વર ભગવાનના વચન પણ છે. આત્મા અનાદિ છે, નિર્ગુણ છે, અમૂર્ત છે, સર્વવ્યાપી છે, અને માટે કોઈ સાથે સંયોગ યોગથી રહિત છે, અને માટે સંસારનો સંયોગ યોગ ન થઈ શકે
એટલે સંસારની ગંધ પણ એમાં આવે છે કે આત્મા હંમેશા ઈશ્વર જ છે, નારાયણ છે, બ્રહ્મ છે. એ આ બધી દલીલોથી સિદ્ધ કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्तु मे लोकाः सप्तद्वीपा च मेदिनी. श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते. एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः. क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत. क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम. क्षेत्र क्षेत्रज्ञयोः यज्ञानम. हे अर्जुन, ના ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જુદા કરીને જાણવા, વિવેકપૂર્વક જાણવા. ક્ષેત્રજ્ઞ અર્થાત ક્ષેત્રનો જાણનાર એ ક્ષેત્ર કરતા ભિન્ન છે. એ તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું યથાત્મ જ્ઞાન. ક્ષેત્રજ્ઞ જેવો છે તેવો તેને જાણવો અને ક્ષેત્ર જેવું છે તેવું તેને જાણવું. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આપણે જાણીએ છીએ પણ એમને યથાર્થ રીતે જાણતા નથી. અયથાર્થ રીતે જાણીએ અર્થાત એમના વિશે આપણને મિથ્યા જ્ઞાન છે. ક્ષેત્રજ્ઞ જેવો છે તેવું જાણવાને બદલે ક્ષેત્રજ્ઞ કેવો છે? ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. વાસ્તવમાં ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા એ સ્વયં નારાયણ છે, છતાં એને સંસારી દુઃખી માનવામાં આવે છે. અને ક્ષેત્ર આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત એ ક્ષેત્ર છે અને છતાં એને આત્મા માનવામાં આવે છે. જે ક્ષેત્ર છે દૃશ્ય છે, અનાત્મા છે, એને ક્ષેત્રજ્ઞ દ્રષ્ટા આત્મા માનવામાં આવે છે. અને જે ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે, એને અલ્પ સંસારી દુઃખી માનવામાં આવે છે. આ બંને વિશે મિથ્યા ખ્યાલો સેવાઈ રહ્યા છે. એટલે ભગવાને કહ્યું ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ ભારત આ ક્ષેત્રજ્ઞ જેને જીવાત્મા માનવામાં આવે છે, સંસારી માનવામાં આવે છે, એ વાસ્તવમાં હું જ છું, સ્વયં નારાયણ છું, પરમાત્મા છું. હવે જયારે ભગવાને કહ્યું અનેક બધા પ્રશ્નો ઉપસ્થિત થયા તો આ સંસારનું દુઃખ કોણ ભોગવી રહ્યો છે? શું પરમાત્મા ભોગવી રહ્યો છે? પરમાત્માનો કોઈ સંસાર હોતો હશે? કે પરમાત્મા નથી કે સંસાર નથી. પરમાત્મા સંસાર એક સાથે ન હોય એને જ પરમાત્મા કહેવાય, એને ઈશ્વર કહેવાય જે સંસારથી મુક્ત હોય. આ તો એક બાજુ કહો છો કે આત્મા ઈશ્વર છે અને બીજો અમારો અનુભવ શું છે કે આત્મા સંસારી છે. તો ઈશ્વર અને સંસારી બંને એક સાથે કેમ હોઈ શકે? એટલે ક્યાં તો ઈશ્વર નથી, ક્યાં તો સંસારી નથી. ક્યાં તો
સંસાર નથી, સંસારી નથી, અમારો અનુભવ ક્યાં તો ખોટો કહેવો પડે? અથવા તમારી વાત તમે કહો છો કે આ સંસારી નથી પણ ઈશ્વર છે, એ ક્યાં તો ખોટું હોય? અથવા તો અમારો અનુભવ છે કે હું સંસારી છું, એ ખોટો હોય. તો કે ના, બંને સાચા છે. બંને સાચા, બંને બરોબર. સાચા કરતા પણ સાચું અમે કહીએ છીએ તે જ છે કે ખરેખર તો સંસારી નથી, ખરેખર જે છે તે ઈશ્વર જ છે, પરમાત્મા જ છે. પણ અમને આવો અનુભવ થાય છે તો કે અજ્ઞાનને કારણે એવો અનુભવ થાય છે. અજ્ઞાનને કારણે આત્મા જે નથી તેને આત્મા માની લેવામાં આવે છે. આમ અનાત્માને આત્મા માની લેવાતો હોવાને કારણે અનાત્માની બધી મર્યાદાઓ જાણે કે આત્માની બની ગઈ, અંતેથી હું મર્યાદિત પણાનો અનુભવ કરું છું. એનું નામ એ જ દુઃખનું કારણ છે. દુઃખનું એક જ માત્ર કારણ છે ને, હું મર્યાદિત છું, અલ્પ છું, અસહાય છું. એ અલ્પતા ન હોત તો કોઈને દુઃખ થયું જ ના હોત. ગમે તે દુનિયામાં થાય ને, દુનિયામાં ગમે તે વસ્તુ થાય, અરે શરીરને કશી જગ્યાએ ગમે તે વસ્તુ થાય, એ મારામાં કોઈ અલ્પતાની લાગણી ઉત્પન્ન કરી શકે તો દુઃખ છે. કોઈ ગુમાવવાની લાગણી ઉત્પન્ન કરે તો દુઃખ છે, કે અલ્પતાની લાગણી ઉત્પન્ન કરે દુઃખ છે. જો કોઈ વસ્તુ મારામાં ગુમાવવાની કે અલ્પતાની લાગણી ઉત્પન્ન ન કરી શકે તો કોઈ વસ્તુ મને દુઃખ ના આપી શકે, શરીર પણ ના આપી શકે. આ શરીર જતું રહેતું હોય, મરતું હોય તો મારામાં એવી લાગણી ના જન્મે કે શરીરના જવાથી હું જવાનો છું, કે શરીરના મરવાથી હું મરવાનો છું. આ તો શરીરનું મૃત્યુ મારામાં હું મરવાનો છું એ પ્રકારની લાગણી ઉત્પન્ન કરે છે, એ દુઃખનું કારણ છે. શરીરનું મૃત્યુ દુઃખનું કારણ છે, એના કરતા પણ મારું મૃત્યુ દુઃખનું કારણ છે. શરીરની વૃદ્ધાવસ્થા કારણ છે, એના કરતા પણ મારી વૃદ્ધાવસ્થા એ દુઃખનું કારણ છે. શરીરને શરીર રૂપે જાણતા હોઈએ તો શરીરના ધર્મ સ્વીકારવામાં કોઈ વાંધો નથી. આ મકાનને મકાન રૂપે જાણતા હોઈએ તો મકાનમાં ધારો કે તરાડ પડી હોય અને એમાંથી પાણી છૂટું હોય તો આપણે એને કંઈ આપણે એને સુધારીએ ખરા, પણ તેથી હું કંઈ રડવા ના મળું ત્યારે રે મારામાં તરાડ પડી. આ પ્રકારનો વિવેક સ્પષ્ટ હોય તો કંઈ ના થાય. અરે મકાન કરોડભૂત થઈ જતું હોય, થતું હોય છે ને 25, 50, 100 વર્ષ પછી, અને આપણે દુર્ભાવ જોતા હોય, દુઃખ થાય કે મકાન પડી ગયું, તો હું પડી ગયો એ દુઃખ જુદું છે અને મકાન પડી ગયું એ દુઃખ જુદું છે. એ મકાન પડી ગયું એનું દુઃખ પણ એટલા માટે થાય છે કે મારું કશું પડી ગયું, એટલે કે હું અંશ, મારો અંશ પડી ગયો એવું મને લાગે છે. બાકી દુનિયામાં 1000 મકાનો પડતો હોય, આપણે આરામથી જોતા હોઈએ છીએ, કંઈ થતું નથી. આગ કેવી લાગે? હા, કેવું જો બધા લોકો સુરતમાં મળી આગ લાગેલી લોકો જોવા આવેલા બધા, હાથમાં ચવાણું ખાતા જાય ને આગ જોતા જાય. વિચાર કરો, સુરતના લોકોને ચવાણું તો ગમે ત્યાં જોઈએ જ. કેમ? એ આગ સાથે આપણે કોઈ સંબંધ નથી. એનું અંદર મકાનો તો ચવાણું ક્યાં ગયો તો ખબર પડી ગઈ નહીં, એવું ને? અર્થાત હું જોડાય, મારામાંથી કંઈક નુકસાન થયું કે મારું નુકસાન થયું તો જ ટૂંકમાં વસ્તુ આત્મા સાથે જોડાય તો જ સુખ દુઃખનું કારણ બને. સુખ પણ ત્યારે જ થાય, નહીં ચાલતું, નથી ચાલતું. ત્યારે ચાલતું તો પેલું ખાલી એનું પેલું એ જુઓ ને, શું કહેવાય, આજે આપણા મહેશભાઈ નથી એટલે આ બધું કામ છે. એ નહીં, એને કંઈ લાગતો જ નહીં. બરોબર છે. હા, લાગતો ચાલે. તમારે ક્યાં ચાલે છે? ચાલો, મેજિક ટચની જરૂર છે. હવે અડકશો જ નહીં બધા. હા, આ બધું બહુ નાજુક છે, જરા કડકે મૂળ જતો રહે છે આ લોકોનો વસ્તુને, એટલે પછી ધ્યાન રાખજો. તો એની ચર્ચા થઈ રહી છે અત્યારે. આ ચર્ચાનો વિષય છે કે આત્મા ઈશ્વર હોય તો આ બધી સંસારનો અનુભવ થાય છે. એનું શું કારણ? અજ્ઞાન કારણ છે. અર્થાત મને જયારે સંસારનો અનુભવ થયેલો ત્યારે હું સંસારી નથી, એ વસ્તુની ચર્ચા થઈ રહી છે. એટલે જ સિદ્ધ કરવામાં આવ્યું કે આ જે ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે, એનું જે સંસારીપણું છે એ અવિદ્યાને કારણે છે, અજ્ઞાનને કારણે છે. એટલે પ્રશ્ન થયો કે ચાલો ભલે આત્માઓ ભલે સંસાર ન હોય પણ અજ્ઞાન તો ખરું જ ને. આપ કહો છો કે ભાઈ આત્મામાં સંસાર નથી, ભલે અજ્ઞાન તો ખરું ને. તો અજ્ઞાન તો આત્માનો ગુણ થયો, એનો તો કે આત્મા અજ્ઞાની થયો એટલે સંસારી થયો જ ને. જે અજ્ઞાની હોય સંસારી હોય જ ને. તો કે ના ના, અજ્ઞાન પણ આત્માનું નથી, અજ્ઞાન પણ આત્માનું નથી, આત્મામાં નથી, આત્માનું નથી, આત્માનો ધર્મ નથી. અજ્ઞાન છે ખરું, હવે અજ્ઞાન ક્યાં છે? આપ કહો છો કે અજ્ઞાનને કારણે આત્માને સંસારીપણાનો અનુભવ છે. એ અજ્ઞાન આત્મામાં છે
તો આત્મા અજ્ઞાની બની ગયો, એનો અર્થ એ કે આત્મા સંસારી જ કહેવાય. અને આત્મામાં જ્ઞાન નથી તો ક્યાં જ્ઞાન છે? એટલે પેલા અજ્ઞાનનું સ્વરૂપની ચર્ચા કરવામાં આવી. અવિદ્યા તામસત્વાત. અવિદ્યા તો કેવું છે? અંધકાર સમાન છે. જો અંધકારનો ગુણ છે એવો જ કંઈક અવિદ્યાનો ગુણ છે. ક્યાં છીએ આપણે? ચાલો 303 પાના પરથી આપણે શરૂ કરેલું, છેલ્લા પેરેગ્રાફમાં. 303 પાના પર છેલ્લો પેરેગ્રાફ ચર્ચા કરી રહ્યા છે. છતાં પણ ખાલી એનું આમ પુનરાવર્તન થોડું કરીએ એટલે બધું યાદ આવી જાય. પછી બહુ દિવસો થઈ ગયા ને વચ્ચે. અગત્યની વસ્તુ પણ છે. અવિદ્યા તામસત્વાત. અવિદ્યા તો પેલી અંધકાર સમાન છે. તામસો હિ પ્રત્યય આવરણાત્મકત્વાદ. અવિદ્યા અંધકાર શું કરતો હોય? જોડક્યા અડક્યા તો મુશ્કેલ થવાની. ત્યાં તો પેલા થોડું આમ ખસેડો, તમને એને પૂરતી જગ્યા મળતી નથી. ત્યાં એ ટેબલ થોડા આમ ખસેડો, ખસેડો નીચેથી. હા હજી ચાલુ છે તો સારું, વાંધો નહીં. તામસો પ્રત્યય આવરણાત્મકત્વાદ અવિદ્યા. અંધકાર શું કરતો હોય છે? આવરણ કરતો હોય છે. વસ્તુ હોય પરંતુ અંધકાર હોય તો શું કરે? વસ્તુને આવૃત કરી દે. આવૃત કરી દે કે ઢાંકી દે. તો ઢાંકી દે ત્રણમાં જ એક વસ્તુ થાય. એ ઢાંકણ કેવું છે, અંધકાર કેવો છે એના પર આધાર રાખે છે. અગ્રહણાત્મકો. ગાઢ અંધકાર હોય તો વસ્તુ દેખાય જ નહીં, એને કહે અગ્રહણ. ગ્રહણ જ ના થાય. સંશય સ્થાપકો. અંધકાર ગાઢ ના હોય પણ અંધકાર હોય અને જરા તરા દેખાય તો સંશય ઉત્પન્ન કે શું છે? આ રાજ્યો છે કે સર્પ છે? આ ભૂત છે કે ઠૂઠું છે? સંશય ઉત્પન્ન થાય. વિપરીત ગ્રાહકો. અથવા તો અંધકાર એવા પ્રકારનો હોય કે આપણને વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરાવે. જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનું જ્ઞાન કરાવે, કે જ્યાં પેલું ઠૂઠું છે ત્યાં ભૂતનું જ્ઞાન કરાવે. અંધકારને કારણે થતો હોય છે, અંધકાર રૂપી દોષને કારણે. અથવા તો ચક્ષુમાં દોષ હોય કે અંધકાર હતો તિમિર. તિમિર એટલે ચક્ષુની અંદર દોષ હોય તો પણ એ તિમિર એટલે કે આપણો મોતિયો પૂરેપૂરો તો કશું દેખાય જ નહીં. જરા પૂરેપૂરો ન હોય તો આપણને શું, કોણ આવે બેટા, કોણ છે? સંશય ઉત્પન્ન થાય. અથવા તો એકને બદલે બીજું માની લઈએ આપણે, વિપર્ય ઉત્પન્ન થાય. આ દેખાવું નહીં, ખોટું દેખાવ કે સંશયાત્મક વસ્તુ હવે, આ ત્રણ શાનું પરિણામ છે? અંધકારનું પરિણામ. કેમ અંધકારનું પરિણામ છે? આ બધી કહો છો. આ દેખાતું નથી કે ખોટું દેખાય છે અથવા તો એમાં સંશય જન્મે છે, એ અંધકારનું પરિણામ એવું કોણે કહ્યું? વિવેક પ્રકાશ ભાવે તદભાવ. જેવું પ્રકાશ આવ્યો, અંધકાર દૂર થયો, અગ્રહણ પણ દૂર થઈ જાય, સંશય પણ દૂર થાય તો દૂર થઈ જાય, અને વિપરીત બુદ્ધિ હોય તો પણ દૂર થઈ જાય. પ્રકાશ આવ્યો, આ ત્રણે દૂર થઈ જાય. પ્રકાશ આવવાથી જે દૂર થાય નામ અંધકાર. અંધકાર કોને કહેવાય? પ્રકાશના આવવાથી જે દૂર થાય. તો પ્રકાશના આવવાથી સંશય દૂર થઈ ગયો, કે વિપર્ય પણ દૂર થઈ ગયો, અગ્રહણ પણ દૂર થઈ ગયો. મારે ત્રણે કેવા છે? અંધકારના સ્વરૂપ છે. તામસે ચાવરણાત્મકે તિમિરાદિ દોષે સતિ અગ્રહણાદેહ અવિદ્યાત્રયસ્ય ઉપલબ્ધેઃ. જ્યારે અંધકાર હોય ત્યારે આ ત્રણ વસ્તુ હોય છે, અને પ્રકાશ આવે ત્યારે ત્રણમાંથી કશું નથી હોતું. એ જ બતાવે છે કે અગ્રહણ, વિપરીત ગ્રહણ અને સંશય, આ ત્રણ એ અંધકારમાંથી જન્મેલા છે. ભલે અંધકારનો જન્મે, પણ અંધકાર ક્યાં છે? અજ્ઞાન રૂપી અંધકારમાંથી જન્મેલા હોય. આત્મા વિશે પણ હું જાણતો જ ન હોઉં, કે ખોટું જાણતો હોઉં, કે સંશય હોય, કે જગત વિશે પણ અજ્ઞાન હોય સુષુપ્તિની અંદર, કે પછી ખોટું જ્ઞાન હોય કે આ સત્ય છે મિથ્યાના બદલે, કે સંશય હોય કે સાચું કે ખોટું. પણ છતાં આ અવિદ્યા ક્યાં છે તમે સ્પષ્ટ ના કરે. જ્ઞાત અત્ર એવમ તર્હિ જ્ઞાત ધર્મો અવિદ્યા. પણ અવિદ્યા જે અંધકાર સ્વરૂપ છે એ છેવડે જ્ઞાતાનો આત્માનો ધર્મ છે ને? તો કે નહીં. કારણે ચક્ષુષી તૈમિરિકત્વાદિ દોષો ઉપલબ્ધે. તો કે નહીં, આપણો અનુભવ છે કે આ અંધકાર ક્યાં હોય છે? ચક્ષુમાં હોય છે. આપણને બહારનો પણ અંધકાર હોય, બહાર પ્રકાશ હોય તો પણ આપણી આંખમાં પણ અંધકાર હોઈ શકે. કેવો અંધકાર? તિમિર એટલે મોતિયો. આપણે જોઈએ છીએ કે આપણી આંખમાં જયારે તિમિર રૂપી દોષ હોય ત્યારે પણ આ વસ્તુઓ થતી હોય છે.
यत्तु मन्यसे ज्ञातु धर्मो विद्या तदेव च अविद्या धर्मत्वं क्षित्रज्ञ संसारित्वं तत्र युक्तम ईश्वर एव क्षेत्रज्ञ संसारित तन्न यथा करणे चक्षुषी विपरीत ग्राह दोषस्य दर्शनार्थ। ટૂંકમાં આપણે જોઈએ છે કે જ્યારે આપણે કંઈ ન દેખાતું હોય કે આપણે ખોટું દેખાયું હોય કે સંશય હોય ત્યારે એનું કારણ છે કે ચક્ષુમાં દોષ હોય છે. બહાર વસ્તુ હોય વ્યવસ્થિત હોય છતાં મને ન દેખાય, ચક્ષુમાં દોષ હોય તો પેલા અજ્ઞાન અંધકાર બે પ્રકારનો. પેલો બહાર પણ અંધકાર હોય એ દ્રષ્ટાંત આપ્યું. પછી કહે છે કે આપણી આંખમાં પણ અંધકાર હોય. આંખો આમ સારી હોય પણ આંખોમાં દોષ આવી ગયો હોય, ચક્ષુ તીર જેવો, તીર એટલે કે મોતિયો, એને કારણે એટલો પાકેલો હોય મોતિયો દેખાય જ નહીં. બરાબર ના પાકેલો તો ઉલટું સુલટું દેખાય અથવા સંશય ઉત્પન્ન થાય. આપણે જાણીએ છીએ કે આપણને આ ત્રણ પ્રકારના જ્યારે જ્ઞાન થતા હોય ત્યારે એનું કારણ ચક્ષુમાં રહેલો દોષ હોય છે. દ્રષ્ટાંત આપ્યો. તેથી ન વિપરીતાદિગ્રહણમ તન્નિમિત્તો વા તૈમૃગત્વાય દોષ ગ્રહિત હોય. તેથી આ સંશય વિપર્ય વગેરે એ જોનાનો દોષ નથી કે તિમિર એ પણ જોનાનો દોષ નથી. આ સંશય વિપર્યનું કારણ શું? આંખમાં રહેલું તિમિર. તો આ તિમિર પણ જોનાનો દોષ, આંખનો દોષ છે. એ તિમિરને કારણે સંશય વગેરે ઉત્પન્ન થયો, પણ જોનાનો દોષ નથી, એ પણ ચક્ષુના દોષને કારણે. ટૂંકમાં દોષ ક્યાં હોય છે? જોનારમાં નહીં પણ કરણમાં હોય. કરણ એટલે કે સાધનમાં છે. શા પરથી કહો છો કે ચક્ષુમાં દોષ છે? કોને કોઈ જોનારો દોષ નથી? ચક્ષુષ સંસ્કારેણ તિમિરાપનીતે ગ્રહિત અદર્શનાત. આપણે જ્યારે ચક્ષુને સંસ્કાર કરવામાં આવે, એમાં પેલું તિમિર દૂર કરવામાં આવે તો જોઈએ માણસ સ્પષ્ટ જોઈ શકતો હોય છે. એનો અર્થ એ તો જોનારમાં દોષ નતો, એ કરણમાં દોષ હતો. યથા તથા સર્વત્રૈવ અગ્રહણ વિપરીત સંશય પ્રત્યાહ તન્નિમિત્તાહ કર્ણસ્યૈવ દ્વૈતમર્હન્તિ ન જ્ઞાતો ક્ષેત્રજ્ઞસ્ય. અંતે રીતે આ બુદ્ધિરૂપી કરણમાં દોષ છે. કયો દોષ? અજ્ઞાન રૂપી. જેમ પેલો તિમિરે ચક્ષુરૂપી કરણનો દોષ છે, તેથી બહારના સ્થૂળ પદાર્થોમાં આ પ્રકારે અગ્રહણ વગેરે થાય. અંતે રીતે સત્યના અગ્રહણ. અહીં પ્રશ્ન શું છે? સત્યનું અગ્રહણ થવું, સત્યનું વિપરીત ગ્રહણ થવું, સત્ય વિશે સંશય જન્મવો. સત્ય એટલે આત્મા. એ કઈ દ્રષ્ટિ થતો છે? બુદ્ધિરૂપી દ્રષ્ટિ. અંતો અગ્રહણ છે, વિપરીત ગ્રહણ છે, સંશય ક્યાં છે? બુદ્ધિમાં છે. અંતેથી આ દોષ બુદ્ધિમાં છે, આત્મામાં નથી. અંતેથી બુદ્ધિ જેમ ચક્ષુમાંથી પેલો તિમિર રૂપી દોષ દૂર કરવાથી આ બધી મુશ્કેલી જેમ જતી રહે છે, તે રીતે બુદ્ધિમાં પણ અવિદ્યા રૂપી દોષ દૂર કરવાથી આ બધું જતો રહે, સંસાર જતો રહે છે. આનામાં સંસાર અગ્રહણ, વિપરીત ગ્રહણ, સંશય એટલે સંસાર. તમે કહેશો કે આ એવું જ છે, આત્મા દેખાવો જ નહીં, અથવા આત્માને અલ્પ માનો, દુઃખી માનો, અથવા સંશય હો. આમાંથી દુઃખ જન્મતું હોય છે ને, એટલે આનું નામ સંસાર. સંસારની જુદી વ્યાખ્યા છે. કેવી વ્યાખ્યા? અગ્રહણ. સુષુપ્તિમાં અગ્રહણ, જાગ્રત સ્વપ્નમાં વિપરીત ગ્રહણ. અગ્રહણ અને વિપરીત ગ્રહણ એનું નામ સંસાર. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એ કોને કારણે છે? અવિદ્યાને કારણે. અવિદ્યા દોષ ક્યાં છે? બુદ્ધિમાં છે. એને કારણે આ બધા આ સંસાર જન્મેલો છે. સંવેદ્યત્વાચ તેષામ તદીવ પ્રકાશવત ન જ્ઞાતૃ ધર્મત્વમ. બીજું પણ એ ખરું કે આપણે જાણીએ છીએ અવિદ્યા, અજ્ઞાન છે પણ આપણે જાણીએ છીએ. મને સંશય છે, મને અજ્ઞાન છે પણ આપણે જાણતા હોઈએ છીએ. અંતેથી સંવેદ્યત્વાદ એ આપણા જ્ઞાનનો વિષય છે. સંવેદ્યત્વાદેવ સ્વાત્મ વ્યતિરિક્ત સંવેદ્યત્વ. જે વસ્તુ મારા જ્ઞાનનો વિષય હોય એ હંમેશા મારા કરતા જુદી હોય. જે જ્ઞેય હોય, જ્ઞાનનો વિષય હોય, હંમેશા જ્ઞાતા કરતા જુદી હોય. તેમ અજ્ઞાન, વિપરીત જ્ઞાન, સંશય, બધી વસ્તુ કેવી છે? આપણે જાણીએ છીએ. સ્વામી સંસારને કેમ દૂર? સંસાર છે જાણીએ છીએ ને. એનો અર્થ એ થયો કે હું જાણનાર જે છું એ સંસાર કરતા જુદો છું. આટલું જ બહુ સરળ છે. આટલું ધ્યાન રાખીએ ને, જે વસ્તુ મને જણાય છે એના કરતા હું જુદો છું. બહુ દુઃખ જણાય છે તો હું દુઃખ કરતા જુદો છું. દુઃખી નથી. ભલે દુઃખ ના જતો તો પણ હું દુઃખી નથી. સંસાર છે જણાય છે, હું સંસારી નથી. સર્વકરણ યોગે છે કૈવલ્ય સર્વાદ વિદ્યા દોષોત્પન્ન અભ્યુપગમાદ. વળી મુક્ત અવસ્થાની અંદર
આ શરીર ને ઇન્દ્રિયો કે આ ઉપાધિ સાથે જ્યારે સંયોગ દૂર થઈ જાય, વિદેહ કૈવલ્ય, ત્યારે કોઈ પ્રકારનો સંસાર હતો નથી. એ બતાવે છે કે આમાં જ્યારે દોષ હતો એ દોષયુક્ત કરણ સાથેના સંયોગથી સંસાર હતો, અને હવે કરણ સાથે સંયોગ નથી તો સંસાર પણ નથી. એ ઉપરાંત પણ તો આપણે પ્રશ્ન કરીએ કે આપ જે કહો છો કે સંસાર કે અવિદ્યા આત્માનો ધર્મ છે, તો એ કેવો ધર્મ છે? શું આત્માનો સ્વભાવ જ છે અવિદ્યા? આત્માનો એવી જ્ઞેયસ્ય ક્ષેત્રજ્ઞસ્ય અગ્નિષ્ણવત સ્વધર્મ જેવી રીતે ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે, તેવી રીતે અજ્ઞાન કે સંસારી પણ આત્માનો ધર્મ હોત તો ક્યારે આત્મા એને મુક્ત થઈ જ ના શકે. કોઈ વસ્તુ પોતાના ધર્મથી ક્યારે પણ વિયુક્ત ના થઈ શકે. અગ્નિ ક્યારે પણ ઉષ્ણતાથી વિયુક્ત ના થઈ શકે, તેવી રીતે આ સંસારી પણ અજ્ઞાન આત્માનો ધર્મ હોત તો ક્યારે આત્મા એનાથી વિયુક્ત થઈ જ ના શકત, અને તો ક્યારે આત્માને મુક્તિ મળતી નહીં. એટલું જ નહીં, પરંતુ આપણને સંસાર સડી ગયો હોત, અગ્નિને કશું ગરમી લાગે? આપણને સખત ગરમી લાગે, અગ્નિને લાગે છે? આટલી ગરમી તો અગ્નિને સડી ગઈ છે. ટૂંકમાં કોઈ વસ્તુ ક્યારે પણ પોતાના સ્વભાવથી અસ્વસ્થ ના હોય, દરેક પોતાના સ્વભાવમાં નિષ્ઠ હોય. ટૂંકમાં સ્વભાવ ક્યારે પણ દુઃખ આપનાર ના હોય. દુઃખ આપનારી વસ્તુમાં છે કે હોય અસ્વાભાવિક, કૃત્રિમ હોય, આગંતુક હોય. તો પાણીને ગરમ કરો તો બિચારું પાણી અસ્વસ્થ બની જાય, એને જરાય ગમે નહીં, તરત એનું યુદ્ધ શરૂ થઈ જાય, સંઘર્ષ શરૂ થઈ જાય, અને જ્યાં સુધી ગરમી ના જતી રહે ત્યાં સુધી પાણીમાં સંઘર્ષ ચાલે. ગરમી જતી રહી, પાણી ઠંડુ થયું પછી શાંત થઈ જાય. અગ્નિને ઠંડો કરો તકલીફ, પાણીને ગરમ કરો તકલીફ. અગ્નિ ગરમીમાં કેવો છે? કમ્ફર્ટેબલ છે, સ્વસ્થ છે. પાણી શીતળતાથી સ્વસ્થ છે. આપણે પણ મુક્તિથી સ્વસ્થ છે, જ્ઞાનથી સ્વસ્થ છે, અજ્ઞાનથી સ્વસ્થ નથી. એ જ બતાવે છે કે અજ્ઞાન એ આત્માનો સ્વભાવનો હોય છે. જો અજ્ઞાન આત્માનો સ્વભાવ હોત તો ક્યારે પણ અજ્ઞાન દૂર થઈ જ ના શકે, અને તો ક્યારે મોક્ષ મળી જ ના શકે. ના, આત્માનો સ્વભાવ નથી, પરંતુ આ ઉપાધિના સંપર્કમાં આવવાને કારણે આત્મામાં જ્ઞાન છે. ભલે બુદ્ધિમાં અજ્ઞાન રહ્યું પેલો કહે છે, પણ આત્મા બુદ્ધિના સંપર્કમાં તો ખરો ને. આ બુદ્ધિ સાથેના સંયોગને કારણે આત્મામાં અજ્ઞાન છે. તો આત્માનો સ્વભાવ એવો છે કશા સાથે સંયોગ વિયોગ થઈ જ ના શકે. અનાદિત્વાદ નિર્ગુણત્વાદ, અનાદિ, નિર્ગુણ, નિષ્ક્રિય, નિર્વિકાર હોવાને કારણે સંયોગ કે વિયોગ આત્મા અસંગ છે. એને કારણે કોઈ સાથે સંયોજાઈ પણ ના શકે, કોઈની સાથે એનો વિયોગ પણ ના થાય. એટલે કે એવી કઈ વસ્તુ છે જે બીજાની અસરમાં આવી શકે? એવું બને કે વસ્તુનો પોતાનો ધર્મ એવો ના હોય તો બીજાના સંગને કારણે. મારો છોકરો બહુ સારો સ્વામી, શું વાત કરું, પેલા લોકોના કંપનીમાં એમના સોબતમાં આવ્યો ત્યારથી આવો થઈ ગયો. ટૂંકમાં મારો દીકરો કેવો છે? સ્વભાવી સારો છે, સોબતને કારણે આવો થાય. એ ક્યારે થાય? જ્યારે સોબતની અસર થવાની યોગ્યતા દીકરામાં હોય ત્યારે. ગંગાનું જળ તો પવિત્ર છે, પણ એની અંદર આપણે અપવિત્ર વસ્તુ નાખ્યો, જળ પણ અપવિત્ર થઈ જાય. કારણ કે સ્વયં પવિત્ર હોવા છતાં પણ બીજાની સાથે સંયોજાઈ શકે, જોડાઈ શકે. જો વસ્તુ બીજા સાથે જોડાય તો બીજાની અસરમાં આવે. અને તેથી આ વાયુ પૃથ્વી સાથે જોડાઈ શકે. એટલા જ માટે પૃથ્વીની દુર્ગંધને કારણે વાયુમાં દુર્ગંધ આવે, કે પૃથ્વીની સુગંધને કારણે વાયુમાં સુગંધ આવે. પણ આકાશ ક્યારેય પૃથ્વી સાથે જોડાઈ ના શકે. અને તેથી પૃથ્વીની દુર્ગંધ ક્યારે આકાશની દુર્ગંધ ના બને, કે પૃથ્વીની સુગંધ આકાશની સુગંધ ના બને. આત્મા કેવો છે? અસંગ છે, નિર્વિકાર છે, અનાદિ છે. એવું હોવાને કારણે કશા સાથે જોડાય પણ નહીં, કશા સાથે વિયોગ પણ ના થાય. એટલા માટે બુદ્ધિમાં ગમે તેવું હોય, જ્ઞાન હોય, કશું હોય, એથી આત્મા બગડે પણ નહીં કે સુધરે પણ નહીં. સિદ્ધમ ક્ષેત્રજ્ઞસ્ય નિત્યમેવ ઈશ્વરત્વમ. અને આ રીતે આ ક્ષેત્રજ્ઞ કે આત્મા હંમેશા ઈશ્વર છે. એ પોતાની જાતને સંસારી માને ત્યારે પણ એ બ્રહ્મ છે. જ્ઞાન થયા પછી બ્રહ્મ થાય એવું નથી. 10મો છોકરાને જ્ઞાન થયું તો 10મો ત્યારે 10મો બન્યો નથી. પોતાની 10મો ખોવાઈ ગયો અને એને કારણે રુદન કકડાટ કરતો ત્યારે પણ એ 10મો જ જમાતો. અંતે રીતે મારી જાતને સંસારી માનું ત્યારે પણ હું આત્મા કેવો છું? સ્વયં ના ઈશ્વર છે. એટલે સિદ્ધમ આ સિદ્ધ થઈ ગયો. હવે ક્યાં છે આપણે? 300
4માં પાના પર, બરાબર છે. 305મું પાનું. હા, તો 305 બીજી લાઈન. હવે બીજો પ્રશ્ન ઉપસ્થિત છે. આપ કહો છો કે આ જીવાત્મા તો ઈશ્વર જ છે, પરમાત્મા છે, બ્રહ્મ છે, તો પછી કઈ નિત્ય મુક્ત જ છે? નિત્ય મુક્ત છે, નિત્ય મુક્ત છે. એવું નથી કે જ્ઞાન થવાથી મુક્ત બન્યો, હું હંમેશા મુક્ત છું એવું જ્ઞાન થાય છે. એવું નથી કે જ્ઞાન થવાને કારણે મુક્ત બન્યો, હું હંમેશા મુક્ત જ છું, મુક્ત હતો, છું અને હોઈશ. એ જ્ઞાનથી જ, એ જ્ઞાનનો જ મુક્તિ. જ્ઞાનથી મુક્ત થતો નથી. જ્ઞાનથી હું મુક્ત છું એ વસ્તુ માત્રને જણાય છે. જેમ પ્રકાશ આવવાથી નવી વસ્તુ કોઈ સર્જાતી નથી, પણ અંધકારને કારણે જે દેખાતું ન હતું અથવા જે ખોટી રીતે દેખાતું હતું એ પ્રકાશને કારણે સાચી રીતે દેખાતું થાય. અને તે રીતે અજ્ઞાનને કારણે જે આત્માને સંસારી માનવામાં આવતો હતો એ જ આત્મા હવે જ્ઞાનના પ્રકાશમાં આ સંસારી છે એ વસ્તુ સ્પષ્ટ થાય. એટલે કે આત્મા તો અસંસારી જ છે, નિત્ય મુક્ત છે. તો આ શાસ્ત્ર કોના માટે છે? આ તો ઉપદેશ આપો તો કોને આપો છે? અને આ કર્મકાંડમાં અનેક બધા કર્મના વિધાનો છે. સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયનમાં પ્રમદ આચાર્યાય પ્રિયમ ધનમાહૃત્ય પ્રજાતંતુ માં વ્યચ્છેત્સિ સત્યાન્ન પ્રમેતવ્યમ. ક્યાં આવે છે આ બધું? તૈત્રીય ઉપનિષદમાં. ટૂંકમાં શાસ્ત્રમાં આ બધી જાતની સૂચનાઓ કોના માટે છે? જો આત્મા હંમેશા નિત્ય એટલે નિત્ય મુક્ત હોય, બ્રહ્મ જ હોય, અસંગ હોય, તો આ શાસ્ત્ર અનર્થક બની ગયું. શાસ્ત્રનું કોઈ પ્રયોજન રહ્યું નહીં. એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે. આ બહુ અગત્યની વસ્તુ છે. અને જો આ બધી ચર્ચાઓ દ્વારા ચર્ચા ધીમે ધીમે સૂક્ષ્મતા ધારણ કરી રહી છે. તો આ ચર્ચાઓ દ્વારા આત્માના વાસ્તવિક સ્વરૂપની સ્પષ્ટતા થતી જાય છે. જોડે મોક્ષના સ્વરૂપની સ્પષ્ટતા થતી જાય છે, જોડે જ્ઞાનના સ્વરૂપની સ્પષ્ટતા થતી જાય છે. એ અત્યારે ચાલી રહ્યું છે વિચાર, આત્મ સ્વરૂપનો વિચાર, વિચાર, આ પ્રકારનું ચિંતન. તો જ્ઞાન ક્યાં છે? આત્માનું શું સ્વરૂપ છે? આત્મા જો નિત્ય મુક્ત હોય તો સંસારિત્વ કેમ છે? આજે ચર્ચા છે ને નામ વિચાર. આપણા જીવનના મૂળભૂત પ્રશ્નો પર વિચાર. સામાન્ય રીતે આપણને આ બધું ચિંતન કરવાની તક મળે નહીં. આપણે એટલા બધા પેલા અંદર રચ્યા પચ્યા હોઈએ કે આ તો માની જ લો કે હું સંસારી તો છું જ. એ માન્યા પછી આપણે આગળ ચાલીએ છીએ ને, હું સંસારી તો છું જ, મારે મુક્ત થવાનું છે, એને માટે આપણે બધું કરીએ છીએ ને. તો વેદાંત કહે છે કે પહેલા ત્યાં નિર્ણય કરો, ભાઈ હું સંસારી છું ખરો, પછી જે કરવું એ કરો. એ પહેલા એ નિર્ણય કરો. એટલે મૂળભૂત વસ્તુઓ, જીવનની મૂળભૂત માન્યતાઓ જે છે, જેના વિશે ક્યારે આપણે વિચાર કર્યો નથી. કારણ કે આખી દુનિયા માને છે હું એકલો ઓછો છું. બધા લોકો કહે છે કે હું સંસાર, તો હું કહું છું બધાનો અનુભવ છે, મારો અનુભવ છે. આ બધાનો અનુભવ હોવાના કારણે આપણે માની જ લીધેલું છે કે સત્ય છે. બધા કહે છે સ્વામી કે સૂર્યનો ઉદય થયો ને સૂર્યનો અસ્ત થાય ને સૂર્ય પૂર્ણ પશ્ચિમ તરફ જાય, એટલે હું માનું જ નહીં. એમાં શું માગે નવું છે? એટલા માટે બધાની માન્યતા હોવાને કારણે ક્યારે પણ એ વસ્તુ કોઈ તપાસે જ નહીં. એક વૈજ્ઞાનિક તપાસે. વૈજ્ઞાનિક કોને કહેવાય? આ બધું તપાસે કે આપણે માન્યું તો બરોબર છે કે નહીં. 1 + 1 = 2 એ બરોબર છે કે નહીં તપાસે. વેદાંત લોકો તપાસે. શું તપાસે? જીવન વિશેની આ બધી જે માન્યતાઓ છે એના પર પહેલા વિચાર કરે. કારણ કે આ બધી માન્યતાઓ પર આપણું જીવન રચાયેલું છે. આપણે જે કરતા હોય છે બધું આ માન્યતામાંથી જ હંમેશા ઉત્પન્ન થતું હોય છે. હું સંસારી છે માનું ત્યારે અમુક રીતે વર્તું, મુક્ત છે મારું અમુક રીતે વર્તું, બરોબર ને? હું સ્ત્રી છે માનું તો હંમેશા અમુક રીતે વર્તું, બહાર ના જાય, આમ ના જાય, ઉપર ના જાય, આમ ના થાય, તેમ ના થાય. પુરુષ છે મારું હોય જુદી રીતે વર્તું. સ્ત્રી હોય પરંતુ એવી જાતની કે બહુ અભિમાન ન હોય સ્ત્રીત્વનું, તો આમ બહાદુર થઈ જાય. અને પુરુષો તો બિચારો ગભરાતો. ટૂંકમાં વસ્તુ એવી છે ને કે પોતે પોતાને શું માને છે બરાબર રાખે છે ને. આમ પોતાના વિષયની અને જગત વિશેની માન્યતામાંથી આપણું સમગ્ર જીવન રચાયેલું હોવાનું કારણ એના પર અહીંયા એની ચર્ચા થઈ રહી છે કે ખરેખર હું કોણ છું, આ જગતનું શું સ્વરૂપ છે. ટૂંકમાં આપણે કહ્યું પ્રમાણે
આત્મા જો નિત્ય ઈશ્વર હોય, હંમેશા ઈશ્વર જ હોય, અર્થાત અસંસારી અસંસારી ન હોય, અસંસારી હોય, તો પછી આ શાસ્ત્રની સૂચનાઓ છે એ બધી નિરર્થક થઈ ગઈ, એનું કોઈ પ્રયોજન રહ્યું જ નહીં. એવો પ્રશ્ન કરે છે કે શાસ્ત્રનું પ્રયોજન છે કે નહીં, શાસ્ત્ર સાર્થક છે કે નિરર્થક છે, એ ચર્ચા હાથમાં લે છે. કે છે નનો એવં સતી સંસાર સંસારિત્વાભાવે શાસ્ત્ર અનર્થક્યાદિ દોષસ્યાત ઇતિ. નનુ એવં સતી, એવં સતી એટલે શું? આમ આપના કહેવા પ્રમાણે અથવા જે આપણે દલીલો કરીને સિદ્ધ કર્યું એ પ્રમાણે આ આત્મા હંમેશા ઈશ્વર જ હોય, પરમાત્મા જ હોય, અસંસારી હોય, અર્થાત સંસારી નામની કોઈ હસ્તી છે જ નહીં અને સંસાર પણ નથી. સંસાર સંસારિત્વ ભાવે, સંસાર સંસારી નથી અને માટે સંસાર નથી. સંસાર ક્યારે હોય? સંસારી હોય ત્યારે. આમ તો પિતા ક્યારે હોય? પુત્ર ક્યારે હોય? પિતા હોય ત્યારે. સંસાર ક્યારે હોય? સંસારી હોય ત્યારે. જો આપના કહેવા પણ સંસારી નામની કોઈ હસ્તી જ નથી, એક ઈશ્વર જ છે, નિત્ય મુક્ત છે, એટલે સંસાર પણ નથી. એમ હોય તો શાસ્ત્ર અનર્થક્યાદિ દોષસ્યાત, તો શાસ્ત્ર કેવું બની જાય? અનર્થક બની જાય. શાસ્ત્ર અનર્થક બની જાય, શાસ્ત્ર પ્રમાણ ન રહે. પ્રમાણ ન રહે તો પછી આપણે તો શાસ્ત્ર જે કહેતો એવું ખોટું જ થઈ જાય. શાસ્ત્ર કહેતું બ્રહ્મ છે ભાઈ, પછી તો છેવટે આપણે જ્યાં સિદ્ધ કર્યું કે આત્મા બ્રહ્મ છે એ પણ શેના આધારે સિદ્ધ કર્યું? શાસ્ત્રના આધારે. પણ આ તો હવે ઉલટો પકડે છે કે આપના કહેવા પ્રમાણે સંસારી છે જ નહીં. આ શાસ્ત્ર તો શું કહે છે? આમ કરો, પેલું ના કરો, ફલાણું કરો, સ્વર્ગમાં જવા. પણ સ્વર્ગ હજુનો વાત છું, કરવાનું છે નહીં કરવાનું છે. અકર્તા અભોગતા છું હું, તો મારે કરવાનું છે ને ભોગવવાનું છે. આમ કરતા હોય જ નહીં, ભોગતા હોય જ નહીં, સુખી દુઃખી હોય નહીં, તો આ સૂચનાઓ કોને આપવામાં આવે છે? એનો ફેર થતા આ શાસ્ત્ર છે જે નિષ્પ્રયોજન થઈ ગયું. અને શાસ્ત્ર નિષ્પ્રયોજન કહેવું તો બહુ મોટી વસ્તુ છે. તો એવું તો વેદાંતિ સ્વીકાર નહીં, શાસ્ત્ર પ્રયોજન વાળું જ છે. પણ તમારે કહેવા પ્રમાણે શાસ્ત્રનું કોઈ પ્રયોજન શાસ્ત્ર કરવાનું રહ્યું જ નહીં ને. તો તમે નિત્ય મુક્ત તો કરવાનું શું રહ્યું? શાસ્ત્રનો હેતુ શું હોય? કશું કરવાનું, આપણે જીવનમાં કશું સિદ્ધ કરવાનું હોય તો આપણને એ કરવા મદદ કરે એ માટેના સાધનનું જ્ઞાન, એનું નામ શાસ્ત્ર. મારે સ્વર્ગમાં જવું છે તો એ સ્વર્ગમાં જવાનું જે સાધન છે એનું જ્ઞાન આપે એનું નામ શાસ્ત્ર. કે મને પુત્ર જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જે 1000 વસ્તુ જોઈતું એ બધી વસ્તુઓ કેમ મેળવવી એનું જ્ઞાન આપે નામ શાસ્ત્ર. કે મારે આ દુઃખ ના જોઈએ, આ ના જોઈએ, પેલું ના જોઈએ, તો એમાંથી કેમ બચવું એનું જ્ઞાન આપે નામ શાસ્ત્ર. બરોબર છે? શાસ્ત્ર શું કરે? શું જોઈએ છે એ ઈચ્છાઓ પૂરી કરવાનું સાધનનું જ્ઞાન આપે. જે નથી જોઈતું એને ટાળવું કેવી રીતે એનું પણ આપણને જ્ઞાન આપે. હવે કશું જોવા હોવાનું કે કંઈ માંગવાનું કે ટાળવાનો જે પ્રશ્ન જ ના હોય, જે નિત્ય મુક્ત છે એને જરૂર શું હોય? અને એ અસંગ હોય તો એને કોઈ વસ્તુ અસર ના કરતી તો દુઃખ પણ ના હોય. આમ જીવનમાં જ્યારે કશું મેળવવાનું રહ્યું જ નથી, દુઃખ પણ નથી, સંસાર પણ નથી, તો પછી આ શાસ્ત્ર જે સંસાર દૂર કરવા માટે છે, એ શાસ્ત્ર જે ઈચ્છાઓ પૂરી કરવા માટે, એને શું કરવાનું? ઈચ્છા હોય જ ક્યાં મુક્તને? દુઃખ હોય જ ક્યાં? અને કોઈ પ્રાપ્ત શું કરવાનું? તો એ શાસ્ત્રને શું શાસ્ત્રનો અર્થ રહ્યો જ નહીં. આમ પૂર્વ પક્ષી જુદે પકડ્યા